હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું હેમંત શાહ ફરી બધા જ બાળકોનું લર્નિંગ પોકેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. બધાને વેલકમ. ચલો, આજે પાછા આપણે ફરી મળી રહ્યા છીએ કારણ કે આજરોજ લેવાયેલ એક ટીડીઓ જીપીએસસી ટીડીઓ આદિજાતિ વિકાસ અધિકારીનું જે પેપર લેવાયું એની અંદર ગણિત અને રિઝનિંગના તમને બધાને ખબર છે 30 પ્રશ્ન હતા, પણ એની અંદર મોટા ભાગના પ્રશ્નો ગણિતના હતા. તો આજે આપણે પાછા મળી રહ્યા છીએ અને આજના સેશનનો એક જ મોટિવ છે કે જેટલા પણ ગણિતના પ્રશ્નો આપણા પૂછાઈ ગયા, લગભગ 22 થી 24 જેટલા પ્રશ્નો હતા, તો દરેક પ્રશ્નને આજે આપણે વિગતવાર સોલ્યુશન કરીશું અને સમજીશું. અને બધા બાળકોને મારી એક નાનકડી વિનંતી છે, રિક્વેસ્ટ છે કે એક વખત સેશનને બધા બાળકો સુધી પહોંચાડજો, એટલે વધારેમાં વધારે લોકો આ સેશનનો એડવાન્ટેજ લઈ શકે. બાકી ઓવરઓલ જો પેપરની વાત કરીએ તો ગણિત એકંદરે સરળ હતું. અમુક પ્રશ્ન તો જો તમને ખબર જ છે, હવે એવું ન હોય કે 24-25 પ્રશ્ન આવે તો હું 25-25 કરી શકું. અમુક 2-4 પ્રશ્નો તો ડેફિનેટલી કોઈ પણ પેપર એવું હશે કે જેમાં તમને થોડુંક કંઈક મળશે, કંઈક થોડુંક નવું હશે. તો એવા 2-3 પ્રશ્ન હતા પેપરની અંદર. બાકી એકંદરે પેપર પેલું કહેવાય ને ઇઝી ટુ મોડરેટ લેવલ હતું, એટલે એટલું ટફ પણ નથી અને એટલું સરળ પણ નહોતું. એક મોડરેટ, ઇઝી ટુ મોડરેટ લેવલનું પેપર હતું. બરાબર. બાકી આપણે પ્રશ્નોને સોલ્વ કરીશું એટલે તમને બધી જ વસ્તુ ધીરે ધીરે સમજાઈ જશે. બરાબર. તો આપણે વેઇટ નથી કરતા, ડાયરેક્ટ સેશનની શરૂઆત જ કરીએ છીએ. બરાબર. ચલો, સૌથી પહેલાં તો આપણે પહેલો પ્રશ્ન લઈને આવીએ છીએ. હવે કદાચ તમે બધાએ પેપર આપીને આવ્યા હશો એટલે તમને આઈડિયા તો હશે જ કે કેવા કેવા પ્રશ્ન આવ્યા છે. બરાબર. ચલો, તો સૌથી પહેલો પ્રશ્ન વાંચીએ છીએ. શું કહે છે? જો પ્રશ્નને બરાબર સમજો. શહેર પી થી શહેર ક્યુની 2 ટિકિટ, પી થી ક્યુની વાત કરે છે, એની 2 ટિકિટ, શહેર પી થી આરની 3 ટિકિટ અને એની કુલ કિંમત કેટલી છે? 77 રૂપિયા છે. ઓકે. જ્યારે શહેર પી થી શહેર ક્યુની 3 ટિકિટ અને પી થી આરની 2 ટિકિટની કુલ કિંમત 58 રૂપિયા છે, તો તમને કીધું છે કે શહેર પી થી ક્યુ અને શહેર પી થી આરનું ભાડું અનુક્રમે કેટલું થાય? એટલે ઇન શોર્ટ વ્યક્તિ શું કરે છે ખબર? 2 પ્રકારની ટિકિટ ખરીદે છે. પહેલી ટિકિટ કઈ છે? પી થી ક્યુ જવાની છે અને બીજી ટિકિટ છે ને એ પી થી આર જવાની છે. ચલો, તો આપણે શું કરીએ તો દેખો, પી થી ક્યુની કેટલી ટિકિટ ખરીદી છે? 2 ટિકિટ ખરીદી છે. તો આઈ થિંક જો ક્યુની 1 ટિકિટની પ્રાઇસ આપણે લોકો ધારો કે ક્યુ ધારી લઈએ તો 2 ટિકિટની પ્રાઇસ કેટલી થશે? તો તમે કહેશો સાહેબ 2Q થશે, હે ને? ક્યુની 2 ટિકિટની પ્રાઇસ 2Q થશે. એ જ રીતે આરની 3 ટિકિટની કિંમત કેટલી થશે? તો એ થશે તમારી 3R. અને આ બંને ભેગા મળીને કુલ કેટલા રૂપિયા થાય છે? તો તમે કહેશો સાહેબ 77 રૂપિયા થાય છે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 77. પ્રશ્નને વાંચતા તમને ખબર પડી જવી જોઈએ કે આ દ્વિચલ સુરેખ સમીકરણનો એક પરફેક્ટ દાખલો છે. તો પહેલાં હું તમને સમીકરણની રીતે સમજાવીશ, પછી જોઈ શકીએ કે શું સાહેબ સમીકરણ સોલ્વ કર્યા વગર પોસિબલ હતું? ઘણી બધી રીતે પ્રશ્ન બનશે. બરાબર. તો પહેલાં આપણે એકદમ બેસિક રીતે સમજીએ અને પછી જોશું હજી આના કરતાં કોઈ સારી રીત ખરી. બરાબર. ચલો, તો આ પહેલું સમીકરણ તમારું આવું બનશે. બીજું સમીકરણ શું બનશે? હવે બીજામાં ઊંધું કીધું છે કે પી થી ક્યુની 2 છે ને એની જગ્યાએ 3 ટિકિટ એટલે 2ની જગ્યાએ 3Q. બરાબર. અને પી થી આરની 2 ટિકિટ એટલે કે 2R. આની કુલ કિંમત કેટલી છે? તો તમે કહેશો સાહેબ 58 રૂપિયા છે. તો તમને પ્રશ્નમાં શું કીધું છે? પી થી ક્યુ અને પી થી આરનું ભાડું અનુક્રમે, એટલે એક એક ટિકિટની કિંમત, એટલે તમારે ક્યુની કિંમત અને આરની કિંમત શું કરવાની છે? શોધવાની છે. ચલો, તો આપણે શું કરીએ? બંને સમીકરણને ઉકેલીએ. તો ઉકેલવા માટે જો એક રીત તમે જાણો છો કે કાં તો બંનેના સહગુણક સરખા કરો, પણ જો એવું ન કરવું હોય તો આમાં તમે થોડું જોશો ને તો એક બહુ સ્પેશિયલ રીત છે, સમજવાનો પ્રયત્ન કરજો. આ બંનેના સહગુણક કેવા છે ખબર? અદલા બદલી થયેલા છે. અહીંયા 2 અને 3 છે ને એ જ 3 અને 2 અહીંયા જો અદલા બદલી થઈ ગયા. આ બગડો છે ને એ અહીંયા આવી ગયો અને આ તગડો છે ને અહીંયા આવી ગયો. જ્યારે પણ દ્વિચલ સુરેખ સમીકરણમાં જો આવું થાય ને તો તમારે શું કરવું ખબર? બંને સમીકરણને એક વખત ઉમેરવાના અને એક વખત બાદ કરી નાખવાના. આવું કરવાથી તમારું કામ છે ને બહુ સરળ થઈ જશે. તો જો હું બંને સમીકરણને ઉમેરીશ તો 2Q વત્તા 3Q કેટલા થશે? 5Q થશે. અને 3R વત્તા 2R પણ 5R થશે. તો 5 કોમન કાઢશું તો કાઉન્સમાં વધશે કેટલા? Q વત્તા R વધશે. અને આ બંનેનો સરવાળો કરશું તો 8 ને 7 15નો પાંચડો વધી 1, 8 ને 5 કેટલા થશે? 13. 135 થશે. તો Q વત્તા R કેટલા થશે? 135 ને 5 વડે ભાગી નાખશું તો કેટલા આવશે? 27. બરાબર. એટલે Q અને Rનો સરવાળો કેટલો આવે? 27. હવે મને એટલી ખબર પડે, એક કામ કરાય, જો આગળ જવાની જરૂર નથી,
આટલું થઈ જાય ને એટલે જોતા જ ખબર પડે છે. હવે કંઈ જ ન કરાય કે ક્યુ અને આરની ટિકિટ અનુક્રમે કેટલાની હશે, તો તમે જો ને બંનેનો સરવાળો 27 થવો જોઈએ. તો કદાચ ઓપ્શન ઉપર તમે નજર નાખો ને તો એક જ ઓપ્શન એવો છે કે જેમાં તમારો સરવાળો કેટલો થાય છે ખબર? 27 થાય છે. જવાબ કંઈ કરવાની જરૂર જ નથી, બરાબર. અથવા જો તમે જો હવે એક્ઝામ સમયે આ બધી બાબતો ક્લિક થાય એ બહુ જરૂરી છે. અને આ નાની નાની વસ્તુ છે ને એ ડિફરન્સ ક્રિએટ કરશે. આપણી પસંદગી થશે નહીં થશે, આપણે થોડા માર્ક્સ માટે રહી જશું. તો આવી બધી નાની નાની બાબતો ઉપર આપણે બહુ ધ્યાન રાખવાનું છે. એટલે એક બાળક જો બહુ સારી તૈયારી કરતું હોય ને એણે હંમેશા ઓપ્શન ઉપર તો પોતાની નજર રાખવી જ, બરાબર. તો જો આ એક પ્રોપર રીત છે કે તમે આમ કરી શકશો. હવે આમ ન કરવું હોય તો જો બીજી રીત તમે શું કરી શકો, તો હું માનું છું, માની લો કે તમને કંઈ નથી આવડતું, તો આવા બધા પ્રશ્નને તો તમે કદાચ ઓપ્શનની મદદથી પણ ગણો ને તો પણ આરામથી ગણી શકાય. જો એક વખત આપણે ઓપ્શનથી ચેક કરીએ, ઓપ્શનથી તમારે શું કરવાની, બંને કન્ડિશન ચેક કરવાની. જે ઓપ્શન ક્વેશ્ચનમાં બે કન્ડિશન છે, આનો સરવાળો 77 અને બીજી કન્ડિશનમાં આનો સરવાળો 58. જે ઓપ્શન બંને કન્ડિશનને ફૂલફિલ કરે ને એ તમારો જવાબ. અને સૌથી મોટો ફાયદો શું છે ખબર? જે બંને ગોતવાના છે ને એ બંને ઓપ્શનમાં આપ્યા છે. એટલે હું તો કહું ઓપ્શનથી હજી સરળ થઈ જાય, બીજું કંઈ ન કરાય. જોજો શું કરાય, ધારો કે પહેલો ઓપ્શન એકદમ સાચો છે એવું માનીને ચાલુ કરીએ. હવે પી થી ક્યુની જો ટિકિટ 4 રૂપિયા હોય તો બે ટિકિટના કેટલા થાય? તો 8 રૂપિયા થાય. તમે કહેશો હા. પછી સમજવાનો પ્રયત્ન કરજો. પી થી આરની 3 ટિકિટ છે. હવે એક ટિકિટના 23 રૂપિયા હોય તો 3 ટિકિટના કેટલા થાય? 69 થાય. હવે બંનેનો સરવાળો કરો, જો 77 થાય છે અને પ્રશ્નમાં 77 આપ્યો છે, એનો મતલબ આ ઓપ્શન આવી શકે. હવે આપણે શું કરશું, બીજા ઓપ્શનને બીજી કન્ડિશનને ચેક કરીએ. તો બીજી કન્ડિશનમાં શું કહે છે ખબર? પી થી ક્યુની 3 ટિકિટ, તો એક ટિકિટ 4 રૂપિયાની હોય તો 3 ટિકિટના 12 રૂપિયા થાય. તમે કહેશો હા સાહેબ બરાબર છે. અને પછી શું છે ખબર? પી થી આરની 2 ટિકિટ, તો એક ટિકિટના 23 રૂપિયા છે તો બે ટિકિટના 46, તો સરવાળો કેટલો થાય? તો સરવાળો થશે 58. અને પ્રશ્નમાં કેટલો છે? 58 રૂપિયા તો આપી દીધો છે. એનો મતલબ આપણા નસીબ કેટલા જોર કરે કે આપણે જે પહેલો ઓપ્શન ઉચકી લીધો ને એ ક્વેશ્ચનની બંને કન્ડિશન ફૂલફિલ કરે છે. એટલે મને એટલી ખબર પડે શું કરાય, આને કદાચ સોલ્વ ન કરો ને તો પણ ચાલે, જોતા જ ખબર પડે પહેલો ઓપ્શન આવે, બરાબર. અને કોઈ બાળક સિસ્ટમેટિક જશે, માની લો કે દ્વિચલ સુરેખ સમીકરણ ભણીને આવ્યા છો અને તમે આવી રીતે પણ સોલ્વ કરશો તો કંઈ ખોટું નથી. બોલો ક્લિયર? ડન. તો મેં પ્રશ્નને બે રીતે સમજાવવાનો નાનકડો પ્રયત્ન કર્યો છે. તમે જેમ શીખીને આવ્યા હશો એ પ્રમાણે ગણી શકશો, બરાબર. ચલો તો વધીએ આગળ. નેક્સ્ટમાં બીજો પ્રશ્ન લઈએ છીએ. બધાનું આ બાજુ ધ્યાન. અરુણનો આજે જન્મદિવસ છે. વાહ, સરસ. આજથી 5 વર્ષ બાદ, તો આજે જેટલા વર્ષનો છે ને એના 5 વર્ષ પછી એની ઉંમર કેવી છે? તો આજની 5 વર્ષ પૂર્વેની તેની ઉંમર કરતાં કેટલી છે? 3 ગણી હશે. તો પ્રશ્નમાં શું કીધું છે? અરુણની હાલની ઉંમર કેટલી? હવે જો તમે બહુ સારી રીતે ભણી ગયા હશો, ઉંમર આધારિત પ્રશ્ન આવે ને એટલે લગભગ 100માંથી 90-95 પ્રશ્ન એવા તમને મળે ને કે એના માટે તમારે કંઈ નોલેજ ન હોય ને, કદાચ થોડુંક ઓપ્શન લગાડવાથી પણ જો તમને સોલ્વ કરતા આવડે ને તો પ્રશ્નને એમને ગણી શકાય, કંઈ કરવાની જરૂર જ નથી. જો તો પહેલાં હું તમને એક વખત ઓપ્શનની મદદથી સમજાવું છું અને પછી જોશું કે સાહેબ આને ખરેખર મારે રીત કરવી હોય તો કેવી રીતે કરી શકાશે, સમજજો. તો ધારો કે આપણે પહેલો ઓપ્શન લઈને ચાલીએ કે અરુણભાઈ જો હાલમાં, ધારો કે પહેલો ઓપ્શન હું સાચો માનું છું કે અરુણભાઈ હાલમાં 15 વર્ષના છે એવું માની લીધું. તો 5 વર્ષ પછી કેટલા થશે? તો તમે કહેશો સાહેબ 20 વર્ષના થશે. ઓકે, હા. હવે 5 વર્ષ પછી તેની જે ઉંમર છે ને એ 5 વર્ષ પહેલાંની ઉંમર. તો જો અરુણભાઈ હાલમાં કેટલાના હોય? 15ના હોય. તો 5 વર્ષ પૂર્વે કેટલાના હોય? 10 હશે. આ અરુણભાઈની હાલમાં ઉંમર હોય તો 5 વર્ષ પછી આટલા થશે અને 5 વર્ષ પછી 5 વર્ષ પહેલાં આટલા થશે. તો એવું કહે છે કે 5 વર્ષ બાદની તેની જે ઉંમર છે ને એ 5 વર્ષ પૂર્વેની જે ઉંમર છે ને એના કરતાં 3 ગણી હશે. તો વિચારો શું આ 20 છે એ આ 10ના 20 છે એ 3 ગણા છે? તમે કહેશો ના સાહેબ આ તો 2 ગણા છે. એટલે 15 વર્ષ જવાબ આવે નહીં. આવી રીતે ક્રોસ ચેક કરવાનું, બીજું કંઈ નથી. ચલો હવે ધારો કે આપણે અરુણભાઈને હાલમાં 20 વર્ષના લઈને ચાલીએ, સમજો, બરાબર. તો 5 વર્ષ પછી એ 25ના થશે અને 5 વર્ષ પૂર્વે એ 15ના થશે. તો શું ચેક કરવાનું કે 5 વર્ષ પછીની ઉંમર છે એ 5 વર્ષ પહેલાંની ઉંમર કરતાં 3 ગણી. તો વિચારો શું 15ના 3 ગણા 25 થાય? તમે કહેશો સાહેબ નો થાય. તો આ ઓપ્શન પણ ગયો, બીજું કંઈ નથી આમાં. ત્રીજામાં તમે ચેક કરો તો જો 5 વર્ષ, તો અરુણભાઈને 5 વર્ષ તો લેવાય નહીં, કારણ કે અત્યારે 5 વર્ષના હોય તો 5 વર્ષ પહેલાં તો 0 ના થઈ જાય, એટલે આ ઓપ્શન પણ ન આવે. હવે મને એટલી ખબર પડે જો 3 ઓપ્શન ન આવે ને તો ચોથાને ચેક ન કરાય. આંખ બંધ કરીને
જય શ્રી રામનું નામ લઈને ટીક મારીને આગળ વધાય, મને એટલી ખબર પડે. હવે જો તમે કહેતા હોય તો એકવાર ક્રોસ ચેક કરાવી લો, બીજું કંઈ નથી. આમાં જોજો, ધારો કે હાલમાં કેટલાના હશે, 10 વર્ષના હશે, તો 5 વર્ષ પછી 15 થશે, તો 5 વર્ષ પૂર્વે 5 થશે. તો તમે વિચારો 5 વર્ષ પછીની ઉંમર છે ને એ 5 વર્ષ પહેલાંની ઉંમર કરતાં જો 3 ગણા છે. હા, જો 5ના 3 ગણા 15 આવે એટલે 100% સાચો જવાબ. બસ કંઈ નથી આમાં, આવું કરાય જ, આમાં કંઈ ખોટું નથી. બરાબર. હવે જો બીજી વસ્તુ આને કહેવાય, આ છે ને સમજણ છે ભાઈ, હે ને, આમાં કોઈ નોલેજની જરૂર નથી. કદાચ થોડો પ્રશ્નને સમજેલા હોય ને આવું કંઈક થોડું ઘણું આવડે ને તો ગણિત ગણી શકાય. ગણિત સબ્જેક્ટ જ આ છે, ગણવાનો અને સમજવાનો સબ્જેક્ટ છે. બરાબર. બીજું આમાં કંઈ કરવાનું નથી. આમાં ગોખણપત્રી તો 1% નથી કરવાની. હવે જો શું કરી શકાય, કદાચ કોઈ કહેશે સાહેબ મારે રીત કરવી હોય તો રીત કેમ થશે? તો રીત કરવી હોય તો ધારી લો કે આપણે અરુણભાઈની હાલની ઉંમર શોધવાની છે. તો ધારી લઈએ કે અરુણભાઈની હાલની ઉંમર છે એ x વર્ષ છે. હવે હાલમાં જો x વર્ષના હશે તો 5 વર્ષ પછી કેટલા થશે? તો તમે કહેશો સાહેબ x + 5 ના થશે. આ 5 વર્ષ પછી. તો 5 વર્ષ પહેલાં કેટલા થશે? તો તમે કહેશો સાહેબ x - 5 ના થશે. હવે આ બંને વચ્ચે સંબંધ બનાવવાનો છે. શું સંબંધ છે? તો 5 વર્ષ પછીની જે ઉંમર છે એ 5 વર્ષ પહેલાંની ઉંમર કરતાં કેવી? 3 ગણી છે. તો આ બંને વચ્ચે કેવો સંબંધ બનશે? તો આ બરાબર આના કેટલા? 3 ગણા, એટલે 3 વડે ગુણી નાખવાનું. આવું તો તમને આવડે ને? એ બીના 3 ગણા છે તો સંબંધ કેવો બને? a = 3 × b, એટલે કે a = 3b. એવું જ છે ને કે 5 વર્ષ પછીની ઉંમર છે એ 5 વર્ષ પહેલાંની ઉંમરના 3 ગણા છે. તો 5 વર્ષ પછીની ઉંમર બરાબર 3 × 5 વર્ષ પૂર્વેની ઉંમર. ખતમ, સોલ્વ થઈ ગયું. જો હવે સોલ્વ કરો ફટાફટ. x + 5, 3 અંદર જશે તો 3x અને 5 તેરી 15, 15 આ બાજુ આવતે તો 15 ને 5 20 થશે. x સામે જશે તો 2x થશે. તો x બરાબર કેટલા? 10. તમારો જવાબ છે એક્ઝેક્ટ. બોલો, ક્લિયર? ડન. તો આ રીતે બહુ સરળ પ્રશ્ન હતો, આરામથી ગણી શકાય અને ઉંમર આધારિત પ્રશ્નનો પ્રશ્ન હતો. બરાબર. હું તમને ચેપ્ટરના નામ પણ કહેતો જાઉં એટલે તમને ખબર પડે કે એક્ઝેક્ટલી કયા ચેપ્ટરનો પ્રશ્ન છે. ઓકે, ચલો વધીએ છીએ આગળ. નેક્સ્ટમાં નવો પ્રશ્ન ત્રીજો. જોજો, સમજજો શું કહે છે. 3 રંગના ડબ્બા છે, લાલ, લીલા અને ભૂરા. આ રંગના ડબ્બાઓમાં કુલ 216 દડા મૂકવામાં આવ્યા છે. જો તો 3 કલરના દડા છે, 3 કલરના ડબ્બા છે અને એમાં પાછા શું છે? 216 દડા મૂકવામાં આવ્યા છે. ઓકે, તો હવે આપણે એક કામ કરીએ. જો લાલ માટે રેડનો R લઈ લઉં, લા ને એવું બધું નહીં લખીએ. લીલા માટે ગ્રીનનો G લઈ લઉં અને ભૂરા માટે બ્લ્યુનો B લઈ લઉં. તો આ 3 ડબ્બામાં જે દડાઓ મૂક્યા હશે ને એનો સરવાળો તમને પ્રશ્નમાં આપી દીધો છે 216. ઓકે, તમે કહેશો આ સાહેબ બરાબર છે. હવે એમ કહે છે કે લીલા અને લાલ ડબ્બાઓમાં કુલ મળીને ભૂરા ડબ્બા કરતાં બમણા દડા છે. જોજો, તો એક કામ કરું, લીલા એટલે આપણો ગ્રીન, બરાબર, વત્તા કોણ? ભૂરું, લાલ એટલે આપણો રેડ. તો આ બંનેમાં મળીને જે દડા છે ને એ કેટલા છે? તો ધેટ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો ભૂરા ડબ્બામાં જેટલા છે ને એના કરતાં બમણા છે. તો ભૂરામાં તમને ખબર છે કે B છે, તો એના બમણા એટલે કે 2B. શું તમને આ મારી વાત સમજાઈ ગઈ? આ સંબંધ કેવી રીતે બને છે? બહુ સરળ છે. તમને જો આ ગણિતની અંદર સૌથી અગત્યનો પોઈન્ટ જ આ છે કે ગણિતમાં તમે આવી રીતે વાક્યને વાંચી અને આને ગાણિતીય સ્વરૂપે લખો. જે દિવસે આ બધું આવડશે ને તે દિવસે તમને ગણિત 100% આવડશે. બરાબર. બીજું આમાં કંઈ નથી, એકદમ સરળ છે. તો આઈ થિંક આ વાત દરેક બાળકને સમજાઈ ગઈ. શું કર્યું આપણે? લીલા અને લાલ, લીલા માટે ગ્રીનનો G, લાલ માટે R. તો આ બંનેમાં જે કુલ દડા છે એ કેટલા છે? તો ભૂરાનો મતલબ બ્લુ, તો બ્લુ કરતાં બમણા છે. તો હવે એક કામ કરાય, આગળ ન વંચાય. જો તમે શું કરો ખબર? તમારી પાસે G + R, આ G + R ની કિંમત કેટલી છે? તો તમે G + R ની જગ્યાએ 2B લખી શકો. તો અહીંયા 2B લખવામાં આવે તો 2B + B એટલે 3B. તો 3B ની કિંમત કેટલી થશે ખબર? તો તમે કહેશો સાહેબ 216 થશે. તો અહીંયાથી B કેટલા મળશે? તો 216 ને 3 વડે ભાગો તો 7 તેરી 21 ને 3 દુ 6, એટલે B ની કિંમત કેટલી મળે? 72. તો આનાથી તમને શું ખબર પડી ગઈ કે ભૂરા રંગની પેટી છે અથવા તો જે પણ છે ડબ્બો છે એમાં કેટલા બોલ હશે? તો 72 બોલ હશે. બરાબર. હવે શું કહે છે? આગળ વાંચો. આગળ એવું કીધું છે કે લાલ ડબ્બા કરતાં ભૂરા ડબ્બામાં બમણા દડા છે. સમજજો, કોમાં લાલ ડબ્બા કરતાં ભૂરામાં કેવા છે? બમણા છે. તો ભૂરાના તો તમને ખબર છે કે 72 દડા છે. તો એનો મતલબ ત્યાંથી તમને લાલના દડા મળે. કેટલા મળશે? તો તમને ખબર છે કે લાલ કરતાં ભૂરામાં બમણા છે. ભૂરામાં બમણા છે. વાક્ય રચનાને પકડજો. તો શું થશે ખબર? લાલમાં અડધા થશે. તો જો આમાં 72 હોય ને તો લાલમાં અડધા એટલે કેટલા થાય? 36 થાય.
તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે, બીજું આમાં કંઈ નથી. તો આપણને પ્રશ્નમાં શું કીધું છે? લીલા ડબ્બામાં કેટલા દડા હશે? ચલો તો હવે શું કરશું? તો તમારી પાસે જો લાલના આવી ગયા, ભૂરાના આવી ગયા, તો લીલાના કેવી રીતે મળે? તો 3 એ 3નો સરવાળો 216 છે. તો એક કામ કરો, આ બંને ભેગા મળીને કેટલા થાય? તો 36 ને 72 108 થશે. તો આ બંને જો ભેગા મળીને 108 થાય તો લીલા ગ્રીનની કિંમત કેવી રીતે મળશે? તો ટોટલ 216 છે, એમાંથી તમારે શું કરવાના? 108ની બાદબાકી કરી નાખવાની. તો તમારો જવાબ કેટલો આવશે? 216માંથી 108 જશે તો 108 જવાબ. બોલો ક્લિયર? આઈ થિંક તમને સમજાઈ ગયું છે. બહુ સરળ પ્રશ્ન છે, સિમ્પલ ઇક્વેશન બેઝડ એટલે કે સમીકરણ આધારિત પ્રશ્ન છે. આમ જોવા જઈએ તો આ પણ એક પ્રકારના સુરેખ સમીકરણનો જ દાખલો છે, હે ને? શું તમને વાત સમજાઈ ગઈ? ક્લિયર? બીજી જો આને રીત કરવા, આને સોલ્વ કરવા માટે બીજી બધી પણ રીતો છે, પણ કદાચ હોઈ શકે તમારું એટલું લેવલ ન હોય, તમે સમજી ન શકો. બાકી આને ગુણોત્તરની મદદથી એક સ્ટેપમાં પણ ગણી શકાય. જો હું તમને સમજાવું છું, શીખવાડું છું. જે બાળકને ગુણોત્તર બહુ સારું આવડતું હોય ને સમજજો, એક બહુ ક્લાસિક રીત છે. જો દરેક દાખલામાં એટલી બધી રીતો લાગે ને, પણ એટલું નોલેજ તમારી પાસે હશે તો લગાડી શકશો. એટલે બહુ ટેન્શન ન લેવું. આ હું મારા લેવલ પર સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો હું શું વિચારું છું, હું એવું વિચારું છું કે જો તમારી પાસે સૌથી પહેલાં તો ત્રણેયનો સરવાળો કેટલો છે? 3 એ 3નો સરવાળો 216 છે. સમજો, આ બીજી રીત બહુ ખતરનાક છે, બધા માટે નથી. જેનું ગણિત સારું છે ને સમજશે આરામથી, બહુ સરળ છે, એવું પણ નથી કે ન સમજાય. હવે તમને ખબર છે કે લાલ અને લીલાનો જે સરવાળો છે ને એ ભૂરા કરતાં બમણો છે. તો લાલ માટે તમે જાણો છો R, બીજું કોણ છે આપણો? લીલો. લીલા માટે ગ્રીન છે. તો આ બંનેનો સરવાળો છે ને એ ભૂરા કરતાં બમણો છે. તો આ બંનેનો સરવાળો અને ભૂરા માટે બ્લ્યુનો બી, તો આ બંનેનો ગુણોત્તર કેટલો થશે ખબર? 2:1 થશે. કેટલો ગુણોત્તર થશે ખબર? 2:1 થશે. બરાબર? આની કિંમત છે ને એ આના કરતાં બમણી છે. એટલે જો બ્લ્યુને હું 1 ભાગ ગણું ગુણોત્તરમાં, તો આ બંનેનો સરવાળો આના કરતાં બમણો એટલે 2 ભાગ હશે. તમે કહેશો સાહેબ આ બરાબર છે. હવે બીજો સંબંધ મારી પાસે શું છે ખબર? લાલ કરતાં ભૂરાની કિંમત છે ને એ બમણી છે. સમજો, તો અહીંયાથી તમને બીજો સંબંધ મળશે. લાલ માટે R અને ભૂરા માટે બ્લ્યુ. સમજો ને? તો આમાં તમને શું કીધું છે કે લાલ ડબ્બા કરતાં ભૂરામાં બમણા છે. તો જો લાલની કિંમત 1 ભાગ હશે ને તો ભૂરાની કિંમત બમણી એટલે 2 ભાગ હશે. સમજો, આટલું બધાને સમજાઈ ગયું? હવે શું કરાય? તો થોડું સમજવાનો તો પ્રયત્ન કરો તમે લોકો. જો પ્રશ્ન સોલ્વ થઈ ગયો અહીંયાથી. હવે તમને ખબર છે અહીંયા પણ ભૂરો, અહીંયા ભૂરાની કિંમત 1 ભાગ છે ને અહીંયા બ્લ્યુની કિંમત, બ્લ્યુ અથવા ભૂરો જે બોલો તે, અહીંયા બ્લ્યુની કિંમત 2 ભાગ છે. તો લોજિકલી આ બંને હંમેશા સરખા હોવા જોઈએ. તો આને સરખા કરવા માટે તમારે 2 વડે ગુણી નાખવાનું. સમજો, તો ખરેખર આ ગુણોત્તર કેટલો થશે ખબર? 4:2 થઈ જશે. તો ફાયદો શું થયો? તો ફાયદો એ થયો કે તમે સમજો, તમારા આખા બેગ છે ને એની અંદર જે ભૂરા બોલ એટલે કે બ્લ્યુ બોલ છે ને એ કેટલા? 2 ભાગ છે. સમજો, લાલ કેટલા ભાગ છે? 1 ભાગ છે. તો તમને ગ્રીન કેટલા ભાગ મળે ખબર? તો તમે સમજો, તમારી પાસે R અને G બંનેનો સરવાળો 4 છે. R વત્તા G એટલે કે લાલ અને લીલાનો સરવાળો 4 છે. જેમાંથી તમને ખબર છે કે લાલ મારો 1 ભાગ છે. તો વધેલા 3 ભાગ કોના હશે? તો તમે કહેશો સાહેબ વધેલા 3 ભાગ હશે ને એ લીલાના હશે. સમજો, બહુ સરળ છે. પતી ગયું? બસ. તો એનો મતલબ આ મને શું મળ્યો ખબર? એકચ્યુઅલીમાં જોવા જઈએ ને તો તમારું જે પણ પેટી છે, ડબ્બો છે, જે પણ હોય, એની અંદર રહેલા લાલ, લીલા અને ત્રીજા કોણ? ભૂરા. આ 3 એ 3 દડાનો ગુણોત્તર મળી ગયો. ટોટલ કેટલા? 216. તો 216ને આપણે શું કરશું? ગુણોત્તરનો સરવાળા વડે ભાગી નાખશું. તો સરવાળો કેટલો? 6. અને તમારે કોની કિંમત જોઈએ? લીલામાં. લીલા એટલે ગ્રીન. તો ગ્રીનની વેલ્યુ કેટલી છે? 3. તો 3 વડે ગુણી નાખો. એક જ સ્ટેપમાં જવાબ જોઈ લ્યો. 3 વડે જશે તો 2 અને 2 વડે જશે તો 108. સોલ્વ. એ તો જવાબ એ જ આવે. માફ કરજો જો થોડુંક એકચ્યુઅલીમાં મારી જોડે પ્રોબ્લેમ એ છે કે મને ગુજરાતી આમ થોડુંક ઓછું ફાવે છે, કારણ કે હું વર્ષોથી મારી ટેવ છે ને હિન્દી ઇંગ્લિશમાં ભણાવવાની છે. પણ હું ધીરે ધીરે બહુ સારા પ્રયત્ન કરી રહ્યો છું કે મેક્સિમમ ગુજરાતી બોલીશ. બરાબર? એટલે ક્યાંક થોડુંક અટવાશે લેંગ્વેજ, ભાષાકીય રીતે તો બહુ ટેન્શન નહીં લેતા. બરાબર? તો આઈ થિંક વાત સમજાઈ ગઈ. એકદમ સરળ છે. ચલો તો વધીએ છીએ આગળ નેક્સ્ટમાં. આને પણ મેં તમને બીજી રીતે સમજાવી દીધો. બરાબર? ચલો નેક્સ્ટમાં લઈએ છીએ પ્રશ્ન નંબર 4. જોજો શું કહે છે સમજજો. 60 વિદ્યાર્થીઓના વર્ગમાં વાર્ષિક રમોત્સવમાં ભાગ લેનાર છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 3:2 છે. ઓકે, ડન. 60 વિદ્યાર્થીઓનો વર્ગ છે, એમાં મહોત્સવમાં ભાગ લેનારા છોકરા છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 3:2 છે. ઓકે,
રમોત્સવમાં ભાગ ન લેનાર છોકરીઓની સંખ્યા, ભાગ ન લેનાર છોકરીઓ કેટલી છે? તો ભાગ ન લેનાર છોકરાઓની સંખ્યા કરતાં 5 વધારે છે. જોજો, હે ને, ભાગ ન લેનાર એટલે એનો મતલબ એવું છે કે આમાં બે વસ્તુ છે. અમુક લોકો ભાગ લેશે ને અમુક ભાગ નહીં લેશે. તો તમને શરૂઆતમાં જે ગુણોત્તર આપ્યો છે ને, ધ્યાન રાખજો, ભાગ લેનારનો છે. લખું છું ને, ભાગ લેનાર કોણ? તો છોકરા માટે બોಯ್સનો બી લખું, છોકરી માટે ગર્લ્સનો જી લખું. તો આનો ગુણોત્તર છે ને 3:2 છે. આ ભાગ લેનારા માટે છે. અને પછી ભાગ ન લેનારા માટે શું છે ખબર? તો ભાગ ન લેનાર માટે એવું આપ્યું છે, ખાસ ધ્યાન રાખજો, કે છોકરીઓની જે સંખ્યા છે ને એ છોકરાઓની સંખ્યા કરતાં 5 વધારે છે. એટલે જો અહીંયા પણ બોಯ್સ આવશે ને અહીંયા પણ ગર્લ્સ આવશે, તો છોકરીઓની સંખ્યા છે ને એ કેવી છે? છોકરાઓની સંખ્યા કરતાં. તો અહીંયા જે પણ હશે ને એના કરતાં અહીંયા 5 વધારે હશે, એટલે +5. આવું તમે વિચારી શકો. બોલો, ક્લિયર? અને તમને બધાને ખબર છે કે કુલ વિદ્યાર્થી કેટલા? 60. એટલે 60 ખરેખર શું થશે ખબર? આ બધાનો સરવાળો 60 થશે. કારણ કે 60ની અંદર બધું આવી જાય ને, ભાગ લેનારા પણ આવે ને ન લેનારા પણ આવે. આટલી વાત ક્લિયર છે. હવે શું કહે છે? જો રમોત્સવમાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા 15 છે. અચ્છા, ભાગ લેનાર છોકરાઓ 15 છે. તો ભાગ લેનારમાં છોકરાઓ કેટલા છે? જો બી 3 ભાગ છે એટલે 3 ભાગની કિંમત તમને આપી દીધી છે 15. હવે 3 ભાગ 15નો હોય તો 1 ભાગ તમે જાણો છો 5નો હશે ગુણોત્તર અને પ્રમાણ. તો 2 ભાગની કિંમત કેટલી આવશે? 10. ચલો, આટલી વાત ક્લિયર. તો એનો મતલબ જો ભાગ લેનારા કુલ વિદ્યાર્થી કેટલા થઈ ગયા ખબર? 25 થઈ ગયા. સમજો, હવે ભાગ લેનારા 25 હશે તો ભાગ ન લેનારા કેટલા થશે ખબર? કુલ વિદ્યાર્થી 60 છે, 25 ભાગ લે છે એટલે 35 ભાગ ન લે. તમે કહો સાહેબ આ બરાબર. તો હવે આ જે 35 ભાગ નથી લેતા એ કોણ છે? તો આ બંનેનો સરવાળો છે ને 35 છે. તો તમારે શું કરાય? જો સમીકરણ ન બનાવાય, સમીકરણ તો આખી દુનિયા બનાવે. તમે એવું વિચારો કે 35માંથી જો છોકરીઓ કેવી છે? 5 વધારે છે. તો પહેલાં શું કરાય ખબર? 35માંથી 5 આને વધારે આપી દો. આપી દીધા. હવે વધે કેટલા? 30 વધે. તો 30ને બંને ભાગે સરખે વેચી નાખો. તો અહીંયા પણ 15 જશે, એટલે આની કિંમત પણ 15 હશે અને આની કિંમત પણ 15 હશે. એટલે આમ ખરેખર જોવા જઈએ ને તો છોકરાઓ કુલ 15 થઈ જશે અને છોકરીઓ છે ને એ 20 થઈ જશે. બસ પતી ગયું. ગણતરીનો સિમ્પલ સિદ્ધાંત છે. સમીકરણ ન બનાવાય, સમીકરણ આખી દુનિયા બનાવે, જરૂર જ નથી. બરાબર? ગમે ત્યારે તમને આવું પૂછે ને કે આના કરતાં આ વધારે છે, તો તમારે પહેલાં શું કરવાનું? જે પણ હોય ને એમાંથી જેના વધારે હોય ને એને પહેલાં આપી દેવાના. તો આ કુલ 35 છે, 35માંથી કીધું છે કે આને 5 વધારે આપવાના છે, તો પહેલાં એને 5 આપી દો. તો વધે કેટલા? 30. હવે 30ને બંનેની ભાગે સરખા ભાગે વહેંચણી કરી નાખો, એટલે 15 બંનેને આપી દો. તો ખરેખર છોકરાઓ 15 હશે ને છોકરીઓ 20 હશે. એકદમ સરળ રીતે. તો પ્રશ્નમાં શું કીધું છે? વર્ગમાં છોકરીઓની સંખ્યા કીધી છે. અચ્છા, છોકરીઓની સંખ્યા. તો છોકરીઓ કઈ રીતે મળશે? 2 રીતે મળશે. એક તો ભાગ લેનારી અને ભાગ ન લેનારી. તો ભાગ લેનારી છોકરીઓ 10 છે, ન લેનારી 20 છે. તો કુલ કેટલી મળશે? તો તમે કહેશો સાહેબ કુલ છે ને એ 30 મળશે. બોલો, ક્લિયર છે? તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે. પતી ગયું જવાબ. બોલો, આઈ હોપ બધાને સમજાઈ ગયું છે. એકદમ સરળ, સારો, સરસ મજાનો પ્રશ્ન છે ને. પ્રશ્નની લેન્થ છે પણ એને ખાલી તમે સમજો. સમજણનો પ્રશ્ન હતો. ભાગ લેનાર, ભાગ ન લેનાર, બાકી સરળ છે. ઓકે, ગુણોત્તર અને પ્રમાણનો કન્સેપ્ટ યુઝ કરીએ છીએ. ખતમ. ચલો વધીએ આગળ. નેક્સ્ટ, 5ના ગુણાંકવાળી 3 ક્રમિક સંખ્યા. 5ના ગુણાંકવાળી એટલે શું સમજવાનું તમારે? જે 5ના ઘડિયામાં આવે એટલે 5, 10, 15, 20 આ બધી કેવી છે? 5ના ગુણાંકવાળી. અને કેવી સંખ્યા છે ખબર? ક્રમિક. ઓકે, એનો સરવાળો કેટલો છે? 90 છે. તો સૌથી મોટી સંખ્યા શોધો. મને એટલી ખબર પડે, 5નો ગુણાંક લેવાનો અને સૌથી મોટી શોધવાની. એટલે કંઈ કરાય નહીં, સીધા ઓપ્શન ઉચકી લેવાના. સરવાળો જ્યાં 90 થાય ને તમારો જવાબ. હું પછી તમને સિસ્ટમથી સમજાવું છું, પણ પહેલાં તો એ જ કરાય, બીજું કંઈ ના કરાય. જો સમજો, ધારો કે સૌથી મોટી સંખ્યાને હું 25 લઈને ચાલું, તો એના પછી કોણ આવે ખબર? 20 આવે ને એના પછી આવે 15. તમે કહો સાહેબ આવું કેમ કરો છો? જો મોટી 25 હોય તો એનાથી નાની 20 થાય ને એનાથી નાની 15 થાય. હવે વિચારો શું આ બંનેનો સરવાળો 90 થાય? કોઈ દિવસ ન થાય. તો આ જાય. 3 5ના ગુણકમાં હોવી જોઈએ. એટલે એકચ્યુઅલીમાં જોવા જઈએ ને તો સમાંતર શ્રેણીનો દાખલો છે જેની અંદર તફાવત 5-5નો રહેવો જોઈએ. બીજું કંઈ નથી, સમાંતર શ્રેણી અને શ્રેઢીનો દાખલો છે. ચેપ્ટર સમજો પહેલાં તો બસ. એ ન સમજાય તોય કંઈ વાંધો નથી. અહીંયા તો દાખલો આવે એટલે આમ કરી નાખાય, બીજું કંઈ ન કરાય. સેમ વે તમે જોજો 30 છે તો ધારો કે સૌથી મોટીને 30 લેવામાં આવે તો એનાથી નાની કોણ આવશે? 25 આવશે ને એનાથી નાની 20 આવશે. શું આમનો સરવાળો 90 થાય? આમાંય ન થાય. પૂરું. હવે ધારો કે 35 લેવામાં આવે તો આ 35 હશે, તો આ 30 હશે, તો આ 25 હશે. તો કરો તો ત્રણેયનો સરવાળો શું 90 થશે? તમે કહેશો સાહેબ બિંદાસ થશે. એટલે જવાબ છે 35. બીજું કંઈ નથી આમાં.
હે ને. હવે જોઈએ કે સાહેબ આને લીગલી મારે સોલ્વ કરવું હશે તો કઈ રીતે હું કરીશ, સમજવાનો પ્રયત્ન કરજો. એ પણ બહુ સરળ છે. તો ધારી લઈએ કે 3 ક્રમિક સંખ્યાઓમાં પહેલી સંખ્યા x, બીજી સંખ્યા x વત્તા 5 અને ત્રીજી સંખ્યા x વત્તા 10. કેમ આવું? તમે જાણો છો 5ના ગુણકમાં છે એટલે તફાવત 5-5નો જોઈએ, અને ક્રમિક છે એટલે તફાવત બધાની વચ્ચે 5-5નો હશે. ક્રમિક શબ્દ બહુ અગત્યનો છે. ખાલી 5નો ગુણક કે તો ગમે તે હોઈ શકે. તો એવું પણ હોઈ શકે 1 5 હોય, 1 15 હોય, 1 25 હોય, ગમે તે હોઈ શકે. પણ 5ના ગુણકમાં ક્રમિક એટલે ફાઇનલ છે, તફાવત કેટલો? 5નો હોય. હવે આ બધાનો સરવાળો કેટલો? તમે કહેશો સાહેબ 90 છે. ફટાફટ કરો સરવાળો. ધીસ ઇઝ ઇક્વલ ટુ 90. ચલો x કેટલી વખત? 3 વખત એટલે 3x. 15 સામે જશે તો બાદબાકી એટલે 75. ડાયરેક્ટ લખવાનું આ બધું. તો x બરાબર 25. પણ x તમારો જવાબ નથી. તમને ધ્યાન રાખજો શું કીધું છે? મોટી સંખ્યા. તો આપણે જે 3 સંખ્યા ધારી છે એમાં મોટી કોણ છે? તો તમે કહેશો સાહેબ x વત્તા 10 છે. તો x નું મૂલ્ય 25. 25માં 10 ઉમેરશો તો જવાબ કેટલો આવશે? 35 આવશે. ઇઝ ઇટ ગિવન છે? બોલો ક્લિયર? ડન. આ બીજી રીતે આરામથી થશે, બીજું આમાં કંઈ છે નથી. ચલો વધીએ આગળ. નેક્સ્ટમાં નવો પ્રશ્ન જોજો. બે સંખ્યાઓનો લસા અને ગુસા બંને કેવા હોય? સમાન હોય. તો તે સંખ્યાઓ કેવી હશે? તો હવે જો આ એક બહુ કન્સેપ્ચ્યુઅલ દાખલો છે. જે બાળકને કન્સેપ્ટ આવડતા હોય ને લસા ગુસાના, એ જ કરી શકે, બધાનું કામ નથી. બરાબર. તો આમાં તમારે શું કરવાનું? જો છેલ્લે કંઈ ના આવડે ને તો પ્રશ્ન મુકાય નહીં. એક વખત ઓપ્શનની મદદથી પણ જો તમે પ્રયત્ન કરો ને તોય આવડી જાય. વિચારો જો કેવી રીતે. અવિભાજ્ય સંખ્યાઓમાં એવું થાય ખરા? ધારો કે એક અવિભાજ્ય સંખ્યા 3 લઉં અને એક 5 લઉં, તો બોલો 3 અને 5નો લસા અને ગુસા ક્યારે સમાન થાય? તો 3 અને 5નો લસા તો એમના ગુણાકાર જેટલો થાય એટલે કે 15, અને 3 અને 5નો ગુસા તો કેટલો થાય? 1 થાય. તો શું આ બંને ક્યારે સમાન થાય? ન થાય. એટલે પહેલો ઓપ્શન ન આવે. કદાચ કંઈ ન આવડતું હોય ને ખાલી લસા ગુસાની ડેફિનેશન આવડતી હોય ને આવી રીતે એક્ઝામ્પલ પણ જો તમે લઈ શકતા હોય ને તોય આવડી જાય. બોલો ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ તો સરખ્યા શું કીધું છે? બીજો ઓપ્શન, તો તે સંખ્યાઓ સરખી હોય. તો એક કામ કરો, બે કોઈ પણ સરખી સંખ્યા લઈ લો, 4 અને 4. હવે તમને કહે કે 4 અને 4નો લસા લો તો પાક્કું છે 4 જ આવે, અને તમને કે 4 અને 4નો ગુસા લો તો પણ 4 જ આવે. તો તે સંખ્યાઓ પાક્કું છે. દુનિયાની કોઈ પણ એવી બે સરખી સંખ્યાઓ લઈ લો જેનો લસા અને ગુસા હંમેશા કેવો હશે? સમાન હશે. તો બસ પતી ગયું જવાબ. બીજું કંઈ નથી કરવાનું, કન્સેપ્ટ છે. હે ના? યસ, બધાને ક્લિયર છે મારા હિસાબે. બીજું આમાં કંઈ છે નથી. બોલો ક્લિયર? ડન. જો તમે લોકો ભણી ગયા કોઈ પણ બે સંખ્યા માટે, તમે આવું ભણી ગયા હશો કે સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 બરાબર શું થશે ખબર? લસા ગુણ્યા ગુસા. આવું તમે ભણી ગયા. કોઈ પણ બે સંખ્યાઓ માટે આ 100% સાચું છે. તો તમે બહુ સારી રીતે જાણો છો કે જો લસા અને ગુસા બંને સરખા હોય તો ધારો કે આ x હશે તો આ પણ x હશે, તો x ગુણ્યા x, xનો વર્ગ થશે. તો આ બંને આવું થશે. તો આવું ત્યારે જ થશે કે જ્યારે બંને સંખ્યાઓ, પહેલી સંખ્યા પણ x હોય અને બીજી સંખ્યા પણ x હોય. બોલો ક્લિયર છે? ડન. અને આવું ન સમજાય તો કંઈ નહીં, તમે પ્રેક્ટિકલી કોઈ પણ બે સંખ્યા લઈને વિચારશો ને તો પણ ચાલશે. હવે તમે કહેશો સાહેબ આ ત્રીજો ઓપ્શન શું કહેવા માંગે છે? સંયુક્ત સંખ્યાઓ, કમ્પોઝાઇટ નંબર્સ. એકચ્યુઅલીમાં આ લોકોએ ગુજરાતીમાં ભૂલ કરી છે. સંયુક્ત સંખ્યાઓ તો ન આવે, આને કમ્પોઝાઇટ નંબર્સનો મતલબ આમ ખરેખર આનું ગુજરાતી થાય છે વિભાજ્ય સંખ્યાઓ. એક આવે પ્રાઇમ નંબર્સ. પ્રાઇમ એટલે કે અવિભાજ્ય, અને બીજી જે આવશે ને એ બધી જે અવિભાજ્ય ન હોય એને આપણે કમ્પોઝાઇટ નંબર્સ એટલે કે વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. એટલે આમ ખરેખર અહીંયા શબ્દ વિભાજ્ય સંખ્યા આવવું જોઈએ, મારું માનવું છે ત્યાં સુધી. જો એટલું મને ગુજરાતીનું નોલેજ નથી પણ વિભાજ્ય જ હશે 100%. બરાબર. તો કોઈ પણ બે વિભાજ્ય સંખ્યા માટે આ સત્ય નથી. ધારો કે કોઈ પણ બે વિભાજ્ય સંખ્યા તમે લઈ લો, એક 4 લઈ લો અને એક 6 લઈ લો. જો 4 અને 6નો લસા લેશો તો 12 આવશે. બરાબર. એ બધું તમને આવડે છે. હવે એ બધું અત્યારે ન સમજાવવા બેસી શકું. અને 4 અને 6નો ગુસા લેશો ને તો 2 આવશે. તો જોઈ લો શું આ બંને સરખે આવે? ન આવે. ઓકે, ચલો તો ક્લિયર છે બધાને. વધીએ આગળ. નવો પ્રશ્ન. નીચે આપેલું સમીકરણ આ ખોટું આપ્યું છે, તો કયા બે ચિહ્નોની અદલાબદલી કરવાથી સમીકરણ સાચું બને? તો આમાં તમારે ચિહ્ન કોઈ પણ બેની અદલાબદલી કરવાની છે અને આને સાચું બનાવવાનું છે. તો આવા પ્રશ્નને કેવી રીતે કરાય? આમ તો જોવા જઈએ તો રિઝનિંગનો પ્રશ્ન છે, હે ને? તમે લોકો ભણી ગયા. આ એરિથમેટિક રિઝનિંગ છે. રિઝનિંગની અંદર ગણિત. બરાબર. તમે જોયું હશે તમારા CCEના સિલેબસની અંદર એ લોકો એક ટોપિક લખ્યો છે એરિથમેટિક રિઝનિંગ. ઘણા બાળકો આનાથી હેરાન છે કે સાહેબ આ ખરેખર કેવા શું માંગે છે, હે ને? તો આ બધા જે ચેપ્ટરો છો ને, આ બધા ધીઝ ઓલ આર ધ પાર્ટ્સ ઓફ એરિથમેટિક રિઝનિંગ. ઓકે, ચલો તો હવે જો સમજો આપણે શું કરાય આવા પ્રશ્નને. તમે જાણો છો, ભણી ગયા છો, ઓપ્શનની મદદથી ચેક કરવાના.
તો તમારે જો પહેલાં શું કરીએ, ભાગાકાર અને ગુણાકારની અદલા બદલી કરો. તો જ્યાં ગુણાકાર છે ત્યાં ભાગાકાર મૂકી જોઈએ અને જ્યાં ભાગાકાર છે ત્યાં ગુણાકાર મૂકીએ. તો આવું કરવાથી શું સાચું બને? ચેક કરો. 16 ભાગ્યા 4 કરશું તો 4, 4માંથી 10 જશે, વત્તા 2 ગુણ્યા 12 કરશું તો 24, તો 24 ને 4 28માંથી 10 જાય તો 18 આવે. અરે આવી ગયો, પૂરું જવાબ. જો નસીબ જોર કરતા હશે ને પહેલો જવાબ આવી જશે તો કેટલું જલ્દી થશે, કંઈ કરવાની જરૂર જ નથી. બોલો, ક્લિયર? ડન? સરળ છે. આમાં મને નથી લાગતું કંઈ મગજ ચલાવવા જેવું છે. આવી જાઓ નેક્સ્ટમાં. 15 કિલોગ્રામ ખાંડનું વજન કરવા માટે ફક્ત 1 કિલોગ્રામનું વજનની ઉપલબ્ધ છે. આ મારા હિસાબે બહુ સરસ પ્રશ્ન હતો, હે ને? જરા પણ સરળ નથી. આવા બધા પ્રશ્ન છે ને, અમુક પ્રશ્ન એવા હશે જ્યાં તમારે વિચારવું પડશે. મેથ્સની જોડે જોડે થોડું રિઝનિંગ પણ લગાડવું પડશે. આ એવો પ્રશ્ન છે, આમાં કોઈ રીત ન હોય, સમજી વિચારીને પ્રશ્ન નીકળશે, જોજો. તો ઓછામાં ઓછા કેટલા વખત આપેલા વજનિયાનો ઉપયોગ કરીને ખાંડના સમગ્ર જથ્થાનું વજન થઈ શકે? તમારે કેટલી ખાંડ ખબર? 15 કિલોગ્રામ ખાંડ છે ને, એને તમારે એનું શું કરવું છે? વજન કરવું છે. હવે વજન કરવા માટે તમારી પાસે ફક્ત 1 કિલોનું વજનિયું છે. તો આપણે શું કીધું છે કે ઓછામાં ઓછા કેટલી વખત આપેલા વજનિયાનો ઉપયોગ કરું તો હું આ 15 કિલોગ્રામ ખાંડને માપી શકું? તો ઘણા વિચારશે કે સાહેબ 1 કેજી છે ને 15 કેજી માપવાનું છે તો 15 વાર લઈ લ્યો. ના, ઓછામાં ઓછા એટલે તમારામાં વિચારવું પડશે, થોડું મગજ ચલાવવું પડશે કે સાહેબ ઓછામાં ઓછા જો મારે વજનિયાનો ઉપયોગ ઓછામાં ઓછી વખતમાં નક્કી કરી નાખવું છે કે આ કેટલા કિલોગ્રામ છે, તો હું શું કરીશ? તો સૌથી પહેલાં વિચારો, પહેલાં આપણે 1 કેજીનું વજનિયું છે એનાથી હું વજન માપીશ તો મને શું મળશે? સૌથી પહેલાં હું 1 કેજી ખાંડને માપી શકીશ, સૌથી પહેલાં 1 કેજી વજનિયાની મદદથી. હવે શું કરીશ? તો હવે એકચ્યુઅલીમાં મારી પાસે જો 1 કેજીનું વજનિયું તો છે જ, અને આ મારી પાસે 1 કેજી મેં ખાંડ માપી લીધી, તો આ બંનેને જો હું ભેગા કરી દઉં તો કદાચ હવે મારું નવું વજનિયું છે ને એ 2 કેજીનું બની જાય. તો હવે શું કરીશ? આ 2 કેજીના વજનિયાની મદદથી ખાંડ માપીશ. તો આની મદદથી હું કેટલી માપી શકીશ? તો નેક્સ્ટમાં હું ડાયરેક્ટ 2 કિલોનું માપન કરી શકીશ. થોડો સમજવાનો પ્રયત્ન કરજો, થોડું મગજ ચલાવવાનું છે. શું તમને મારી વાત સમજાઈ ગઈ? 1 કેજી હતી, 1 કેજી મેં માપી લીધી એની મદદથી, એટલે હવે ખરેખર મારી પાસે 2 કેજી થઈ ગઈ. તો 2 કેજીની મદદથી હું કેટલું ખાંડ માપીશ? તો બીજી વખત માપીશ ને તો ડાયરેક્ટ હવે 1 કેજી નહીં માપું, એ બંનેને ઓલરેડી 1 કેજીનું વજનિયું અહીંયા છે જ, એમાં જે 1 કેજી ખાંડ માપીને એને સાઈડમાંથી અહીંયા મૂકી દઈશ, એટલે હવે મારું જે મોટું વજનિયું છે ને 2 કેજીનું થઈ ગયું. તો હવે આ 2 કેજીની મદદથી કેટલી માપી શકશું? તો તમે કહેશો સાહેબ 2 કેજી. વાત સમજો, બહુ સરળ છે, થોડું વિચારવાનું છે, બીજું કંઈ નથી. એટલે હવે બીજી વારમાં મેં કેટલી ખાંડ માપી લીધી? 2. હવે થયું કેવું? જો આ બાજુ 2 કેજી છે, આ બાજુ તમે 2 કેજી માપી લીધી. હવે શું કરો? આમાંથી પાછી 2 કેજીને કાઢી લો અને આને આમાં મૂકી દો. તો આ બાજુ હવે ટોટલ કેટલી ખબર? 4 કેજી થઈ ગઈ. તો હવે તમે આ 4 કેજીની મદદથી શું કરશો? પાછી 4 કેજી માપી શકશો. એટલે નેક્સ્ટ ટાઈમ ત્રીજી વખત કેટલી માપી શકશું ખબર? 4 કેજી. સમજો. હવે તમારે એ પણ ધ્યાન રાખવાનું, ક્યાં સુધી જવાનું? 15 કેજી સુધી જવાનું છે, ધ્યાન રાખજો. તો અત્યાર સુધી કેટલી મપાણી? 1 કેજી, 2 કેજી, 4 કેજી, એટલે અત્યાર સુધી 7 કેજી મપાઈ છે. હવે જો બંને બાજુ અહીંયા પણ 4 છે ને અહીંયા પણ 4 છે, હવે પાછું સેમ લોજિક શું કરશું? અહીંયાથી આ 4 કેજીને પકડી ને આ બાજુ મૂકી દઈશું, એટલે આ બાજુના માપલામાં કેટલી થઈ જશે? 8 કેજી થઈ જશે. તો હવે આની મદદથી હું કેટલું માપી શકીશ? તો તમે કહેશો સાહેબ હવે 8 કેજી માપી શકાશે. તો નેક્સ્ટમાં કેટલી માપી શકાય? 8 કેજી. ડન. હવે 5મી વખત કે તો પાછા 8 કેજીને. બસ આ સિમ્પલ લોજિક છે. સો એવરી ટાઈમ યોર નંબર ગોટ ડબલ્ડ. તમે જોશો ને દર વખતે તમારું વજન છે ને બમણું થતું જશે. આ સિમ્પલ લોજિક છે. બસ પતી ગયું. તો હવે આપણે જોવાનું છે 15 કેજી ક્યારે થાય? તો 1 ને 2 3, 3 ને 4 7, 7 ને 8 15 પતી ગયું. એટલે કેટલી વાર ખબર? 4 વારમાં તમારું કામ થઈ જશે. વાત પૂરી. બહુ સરસ પ્રશ્ન છે. મેં તમને પહેલાં કીધું લેક્ચરની શરૂઆતમાં. શું 2-4 પ્રશ્ન તો એવા હશે જ્યાં કંઈક કરવું પડશે. તો આવા પ્રશ્ન એવું લાગે ને તો જો બહુ ટેન્શન ન લેવું. આપણો કોઈ ટાર્ગેટ નથી, આપણે કોઈ 100માંથી 100% નથી લાવવાના. બરાબર? આપણે તો ત્યાં સુધી પહોંચવાનું છે કે મારું કટ ઓફ ક્લિયર થાય, હે ને? બસ એટલું કામ કરવાનું છે. તો આપણો કોઈ મોટિવ બધા પ્રશ્નોનો નથી હોતો, પણ આપણે પ્રયત્ન કરીએ કે મેક્સિમમ પ્રશ્નનો જવાબ આપી શકીએ. તો આવા પ્રશ્ન એક્ઝામ સમયે ન આવડે, ક્લિક ન થાય તો એક વખત છોડી દેવા, બહુ મગજ નહીં ચલાવવું. બરાબર? ચલો તો વધીએ આગળ. નેક્સ્ટ શું કહે છે જોજો. એક જમણવારમાં 60 વયસ્ક, વયસ્કનો મતલબ મારું માનવું છે કે પેલા શું કહેવાય,
18 વર્ષથી ઉપરના ને મેચ્યોર પીપલ, ઓકે, એજેડ. અથવા તો 100 બાળકો પૂરતો ખોરાક છે. એટલે શું છે ખબર? એક જમણવારમાં 100 બાળકો ખાય એટલો, અથવા 60 વયસ્ક એટલે મોટા માણસો, 60 મોટા માણસો ખાશે એટલો, અથવા તો 100 બાળકો ખાશે એટલો ખોરાક છે. બંને નથી ને, 100 બાળક ખાય તો પણ ચાલે, અથવા તો 100 બાળકની જગ્યાએ જો 60 વયસ્કને મૂકવામાં આવે ને તો એનો મતલબ એવું થાય કે 60 વયસ્ક, તો વયસ્ક માટે હું એમ કહી દઉં અને બાળક માટે ચિલ્ડ્રનનો સી કહી દઉં તો 100C. તો આ બંને કેવા થશે? સરખા થશે. તો કદાચ તમે અહીંયાથી થોડો સમજવાનો પ્રયત્ન કરો તો એવું થાય, જો 20 વડે ઉડી જાય ને તો અહીંયા 5 વધે અને અહીંયા 20 વડે ઉડી જાય તો 3. તો હું એવું કહી શકું કે આ 5 બાળકો છે ને 5C એ કોના બરાબર થશે? તો 3 વયસ્ક બરાબર થાય એવું આપણે કહી શકીએ, હે ને? કાં તો 5 બાળક મૂકો અથવા તો 3 વયસ્ક મૂકો, બંને સરખું ખાશે, હે ને? કાં તો તમે 100 બાળકને મૂકો અથવા તો 100 વયસ્ક અથવા તો 60 વયસ્કને મૂકો, બંને સરખું જ ખાવાના છે. તો દર 5 બાળક સામે આપણે 3 વયસ્કને શું કરીએ? મૂકી શકીએ. મને એટલી ખબર પડે. હવે એકચ્યુઅલીમાં કોનો કન્સેપ્ટ છે ખબર? કદાચ તમે લોકો કાર્ય સમય ભણી ગયા હશો તો એની અંદર તમે લોકો સાંકળનો નિયમ ભણીને આવ્યા હશો. બસ આ એનો જ દાખલો છે, બરાબર? પણ એ કન્સેપ્ટ સુધી જવાની જરૂર નથી, શાંતિથી વિચારશો ને તો પણ આવડી જશે. હવે થયું કેવું? 75 બાળકોએ જમી લીધું, તો બાકી બચેલો ખોરાક છે ને એમાંથી આપણે વયસ્કને જમાડવાના છે. તો વિચારો, 100 બાળકનું તો ખોરાક હતો, 75 બાળક જમી ગયા, એટલે આમ ખરેખર જોવા જઈએ તો કેટલા બાળક ખબર? 25 બાળકનો ખોરાક વધશે. હવે આ 25 બાળકના ખોરાકમાંથી મારે કોને જમાડવાના છે ખબર? હવે વયસ્કને જમાડવાના છે. તો તમે જાણો છો કે વયસ્ક કેટલા જમે? તો 5 બાળકના ખોરાકમાંથી 3 વયસ્ક જમી જાય, તો 25 બાળકના ખોરાકમાંથી કેટલા વયસ્ક જમી જાય? તો બસ પતી ગયું. આના 5 ગણા છે તો આના કેટલા? 5 ગણા થશે ને? એકદમ સીધું છે. ગુણ આના 5 ગણા થશે તો આના 5 ગણા એટલે કેટલા? તો 15 વયસ્ક જમી જશે. શું તમને મારી વાત સમજાય છે? બસ પતી ગયું. એકદમ સરળ દાખલો છે. થઈ જાય? ક્લિયર? ડન? તો આઈ થિંક આશા રાખું છું કે પ્રશ્ન તમને બહુ આરામથી સમજાઈ ગયો. ચલો વધીએ છીએ નેક્સ્ટમાં. આગળ જોજો શું કહે છે. પ્રથમ 5 પૂર્ણ વર્ગ સંખ્યાઓની સરેરાશ શબ્દ પકડજો, કંઈ કરવાનું નથી. પૂર્ણ વર્ગ તો તમે બધા જાણો છો, કંઈ ના આવડે, જો સૂત્ર કંઈ યાદ ના આવે તેલ લેવા જાય. પહેલી 1, બીજી 4, ત્રીજી 9, ચોથી 16 અને પાંચમી કેટલી? 25. મને તો એટલી ખબર પડે, સૂત્ર આવડે ને તોય ન લગાડાય, આ જ કરાય. ને આમની સરેરાશ કીધી છે એટલે સરવાળો કરો. 9 ને 16, 25 ને 25, 50 ને 4, 54 ને 1, 55. સરવાળો 55 છે પણ સરેરાશ કીધું છે એટલે 5 વડે ભાગી નાખો. 11 જવાબ. સોલ્વ. અને જો કોઈ બાળક ગણિત બહુ સારું ભણીને આવ્યું હોય તો કદાચ એને ખબર હશે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો કરવાનું સૂત્ર શું છે ખબર? n/6, n+1, 2n+1. આ સૂત્રની મદદથી પહેલી n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો મળે. પણ આપણે તો શું શોધવાની છે? સરેરાશ. તો સરેરાશ શોધવા શું કરવાનું? આ જે સરવાળો આવે ને એને n વડે ભાગી નાખવાનું. તો આવું સૂત્ર પણ બને. જોજો, n કેન્સલ થાય. હવે આમાં શું કરવાનું? n બરાબર 5 મૂકી દો. તો જો 5 ને 1 6, 5 દુ 10 ને 1 11, 11 ના છેદમાં 6, 6 કેન્સલ થઈ જશે. તો તમારો જવાબ કેટલો આવશે? 11. તો પણ 11 જ આવે. ગણિત છે ભાઈ, હે ને? ગણો, સમજો, બીજું કંઈ નથી આમાં. વધીએ આગળ. નવા પ્રશ્ન ઉપર જોજો શું કહે છે. કયો ગણ પાયથાગોરસ ત્રિપુટી દર્શાવતો નથી? હવે પાયથાગોરસ તમે બધા જાણો છો. પાયથાગોરસ ક્યાં એપ્લાય થાય? કાટકોણ ત્રિકોણની અંદર, હે ને? એટલે તમે બધા જાણો છો કે પાયથાગોરસ આવે એટલે શું કરવાનું? ડાયરેક્ટ તમારા મગજમાં કાટકોણ ત્રિકોણ યાદ આવે, બરાબર? શું કહે છે કાટકોણ ત્રિકોણ? A છે, B છે અને C છે. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થાય. તો કંઈ કરવું નહીં. જે બાળકનું ગણિત સારું છે ને તો કંઈ કરે નહીં, એને તો કદાચ જોતા જ ખબર પડી જાય કે સાહેબ આ પાયથાગોરસની ત્રિપુટી છે, આ પણ ત્રિપુટી છે, આ પણ ત્રિપુટી છે, આ ત્રિપુટી નથી. જેનું ગણિત સારું છે ને જોઈને કહી દેશે. હવે જે એમ કે સાહેબ અમને એવું ન ખબર પડે તો તમારે શું કરવાનું ખબર? તો તમે જાણો છો કે પાયથાગોરસની અંદર કેવું હોય? કોઈ પણ બે સંખ્યાના વર્ગોનો સરવાળો ત્રીજી સંખ્યા બરાબર થવો જોઈએ, બરાબર? ચલો તો તમે એક એકને ચાલુ કરો. આનો વર્ગ કરો 36, આનો વર્ગ કરો 64, આનો વર્ગ કરો 100. કોઈ પણ બેનો સરવાળો, કોઈ પણ બે એટલે બે નાનાનો સરવાળો. આ બંને નાનાનો સરવાળો શું આના બરાબર થશે? હા, થાય છે. એનો મતલબ આ પાયથાગોરસ ત્રિપુટી છે. આ પાયથાગોરસ ત્રિપુટી છે. ચલો 7નો વર્ગ કેટલો? 49. 24નો વર્ગ 576 અને 25નો વર્ગ 625. હવે પાયથાગોરસ શું બોલે કે આ બંનેનો સરવાળો 625 બરાબર થવો જોઈએ. શું થાય છે? હા, થાય છે. એટલે આ પણ ત્રિપુટી છે, બરાબર? હવે 10નો વર્ગ કેટલો? 100.
24નો વર્ગ કેટલો 576, આનો વર્ગ કેટલો 676. તો તમને શું ખબર છે આ બંનેનો સરવાળો કરવાથી શું 676 આવે? હા સાહેબ આવે છે. તો આ પણ ત્રિપુટી છે. હવે હાલે 3 ત્રિપુટી છે, ચોથી ચેક ન કરાય. જય શ્રી રામ, હે ને? એને મૂકી જ દેવાનું, બીજું કંઈ નહીં. ચેક કરવું એટલું કરાવી દો. 12 એટલે 144, 13 એટલે 169, 25 એટલે 625. શું આ બંનેનો સરવાળો કરવાથી 625 થાય? ક્યારેય ન થાય. ઓકે, તો આવા સરળ પ્રશ્ન પણ પેપરની અંદર હતા, તમે જોઈ શકો છો. જોજો શું કહે છે, સમાંતર શ્રેણીનું 17મું પદ 28 છે. ઓહો, 28મું પદ 17 છે, તો 45મું પદ શોધો. હવે મને એટલી ખબર પડે, આમાં જો બધું આખી ગામ ટ્રીક બતાવે, મને આવડે છે કે તફાવતની ટ્રીક છે કે આ બંનેનો તફાવત માઇનસ આ બંને, સોરી, આ બંનેનો તફાવત ભાગ્યા આ બંનેનો તફાવત, એવું બધું કંઈ ન કરાય. સિમ્પલ યાદ કરો. તમે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર શીખી ગયા, બસ એને પકડીને ચાલો, બીજું કંઈ કરવાની જરૂર નથી. તો જો પહેલાં તમારા માટે સૂત્ર લખું છું. nમું પદ શોધવાનું સૂત્ર a + n - 1 × d. આ સૂત્ર તમે બધા જાણતા હશો, હે ને? nમું પદ શોધવાનું સૂત્ર. તો તમારી પાસે જો પહેલાં 17મું પદ કેટલું આપ્યું છે? 28. તો આ 28 છે. તો 28 પહેલું પદ આપણને ખબર નથી. n કેટલા છે? 17. 17માંથી 1 જશે તો 16d. સમીકરણ નંબર 1. બીજું કંઈ ન કરાય. પછી 28મું પદ 17 છે, એટલે હવે tn 17 છે. તો 17 બરાબર a + n - 1. 28 - 1 કેટલા થશે? 27d. સમીકરણ નંબર 2. બરાબર. અને તમને શું કીધું છે? 45મું પદ, એટલે કે તમારે t45 શોધવાના છે. તો t45 કેવી રીતે મળશે? તો a + n - 1. n એટલે કેટલા? 45માંથી 1 જશે તો 44d. આની કિંમત તમારે શોધવાની છે. શું તમને મારી વાત સમજાય છે? હવે જોજો શું કરાય. સમજો, બહુ સરળ છે. એક કામ કરીએ, આ બંનેની બાદબાકી કરી નાખો તો આ બંને ઉડી જાય. 28માંથી 17 જશે તો 11, 16d માંથી 27d જશે તો -11d થશે. તો 11 કેન્સલ થશે, તો d ની કિંમત કેટલી થશે? -1. એટલે તમારો તફાવત કેટલો આવી ગયો? તો તમે કહેશો સાહેબ -1 આવી ગયો. હવે થોડું સ્માર્ટ વર્ક કરો તો એ મેળવવાની જરૂર નથી. જોજો, હવે તમારી પાસે એક કિંમત છે. કઈ કિંમત છે ખબર? a + 27d ની કિંમત છે. તો હું એક કામ કરું, આ 44d ના ભાગલા પાડી નાખું અને 27d + 17d લખી નાખું. કોઈને વાંધો? આનાથી ફાયદો એ થશે કે તમારે d એ મેળવવા જવો નહીં પડે. નહીંતર શું કરવું પડશે ખબર? આ d ની કિંમતને આમાં મૂકીને પહેલાં એ શોધવો પડશે. એવું કરો તો ખોટું નથી, ચાલે. એમાં કંઈ મેઇન વસ્તુ શું છે ભાઈ? પેન ફટાફટ ચલાવો, મને એટલી ખબર પડે. કોઈ ટ્રીક બીકની આમાં જરૂર નથી. હું તમને કહેતા હોય તો ટ્રીક પણ બતાવું છું, પણ આ સમજી લો, બહુ સરળ છે. આટલી વાત ક્લિયર? હવે આની કિંમત તો તમે ઓલરેડી જાણો છો કે a + 27d તમારા કેટલા છે? 17 છે. અને d ની કિંમત તમે જાણો છો -1. તો 17 - 1 = 17. તો 17 - 17 કેટલા થશે? 0. ઇઝ ઇટ ગિવન? 0 નથી. તો કાંઈ વાંધો નહીં છો. ઉપરોક્ત એક પણ ભેગી એક પણ ક્યાં વાંધો છે? બોલો, ક્લિયર? ડન. હવે જો તમને શીખવાડું છું કે તફાવત શોધવા માટેનું એક ડાયરેક્ટ સૂત્ર છે, d. કેમ મળે? તો tm - tn/m - n. આ સૂત્રની મદદથી તમે સીધું મેળવી શકો. પણ આ બધું ક્યાં તમને યાદ રાખવાના? ઘણું બધું છે યાર. ગણિતને યાદ નથી રાખવાનું. ગણિતમાં જરૂર નથી આવી બધી ગોખણપટ્ટીઓની, હે ને? જ્યાં વસ્તુની જરૂર છે એટલું યાદ રાખો. બધું યાદ રાખવા જશો ને બહુ કન્ફ્યુઝન થશે. બરાબર? બાકી આની મદદથી મને આવડે છે ડાયરેક્ટ આનો તફાવત ભાગ્યા આનો તફાવત કરી નાખો, d મળી જશે. એમાં કંઈ ખોટું નથી, પણ જરૂર નથી. હું તમને એવું કહેવા માંગુ છું, હે ને? ચલો, તો આઈ થિંક ક્લિયર છે બધા બાળકોને. મારી વાત એકદમ સરળ છે. બીજું આમાં કંઈ વિચારવા જેવું છે નથી. ચલો વધીએ નેક્સ્ટમાં. શું કહે છે જોજો. 1 થી 20માંથી કોઈ એક સંખ્યા પસંદ કરવામાં આવે તો આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના ક્યાંથી કીધી છે? ધ્યાન રાખજો. 1 થી લઈને 20માં, એટલે 1 થી લઈને 20માં, એટલે 1 અને 20 બંનેને લેવાના. ધ્યાન રાખજો, હે ને? 1 થી 20ની વચ્ચે નથી કીધી. આવો પ્રશ્ન અત્યારે આવેલો જ્યારે ક્લાસ 1-2ની એક્ઝામ ગયેલી ને અત્યારે રવિવારે, તો એની અંદર આ પ્રશ્ન હતો. એમાં ગુજરાતીમાં કંઈક અલગ હતું ને અંગ્રેજીમાં કંઈક અલગ હતું. એટલે ધ્યાન રાખજો. જ્યારે આમાં તો ક્લિયરિફિકેશન આપી જ દીધું છે. એ 1 થી 20ની વચ્ચે લેવાની છે. એક સંખ્યા અવિભાજ્ય. તો પહેલાં તો 1 થી 20માં અવિભાજ્ય સંખ્યા કેટલી? ફટાફટ યાદ કરવી પડે. 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. આટલી જ આવે ને અવિભાજ્ય સંખ્યા? બધા બાળકો ભણી ગયા. કુલ કેટલી છે? 1, 2, 3, 4 ને 4 8.
તો ટૂલ તો હવે તમે જાણો છો કે સંભાવના કેવી રીતે મળે. તો સંભાવના મેળવવાનું સિમ્પલ સૂત્ર છે, નીચે આવશે કુલ શક્ય પરિણામો, તો કુલ શક્ય પરિણામો કેટલા આવશે 20, અને ઉપર આવશે અનુકૂળ, તો અનુકૂળ પરિણામો કેટલા છે 8. 8/20 મતલબ શું, 4 વડે જાય તો 2 અને 4 વડે જાય તો 5, 2/5 એટલે કેટલા થાય 0.4. ઇઝ ઇટ ગિવન? એક્ઝેક્ટ છે. બોલો ક્લિયર? ડન. એકદમ સરળ છે. સંભાવના જેટલું સરળ ચેપ્ટર કંઈ છે નથી, કારણ કે આ વખતે ક્લાસ 1-2નું પેપર પણ જો તમે જોયું હશે ને તો એની અંદર 2 પ્રશ્ન સંભાવનાના પૂછાયેલા ને એકદમ સરળ. પેલા 2 સિક્કા ઉછાળવામાં આવે તો બંને પર કાટ હોવાની સંભાવના, અને એક પ્રશ્ન હતો પસંદગીનો હતો. બંને સરળ પ્રશ્ન હતા. બરાબર. ચલો વધીએ છીએ આગળ. નેક્સ્ટમાં શું કહે છે જોજો. A/B તમને આપી દીધા છે કેટલા 2/3. પછી કોણ આપ્યા છે? B/C બરાબર 4/5. તો તમને કીધું છે A/B/C શોધો. આનાથી સરળ જીવનમાં કંઈ હોઈ શકે નહીં. બરાબર. હવે આમાં આખી ગામ પોતપોતાની ટ્રીક બતાવશે, તમારે જે જોવું હોય એને કરી લેજો, પણ જવાબ લાવજો, મને એટલી ખબર પડે. હું તો ટ્રીક બી કંઈ ન જોઉં, હું ડાયરેક્ટ શું કરું, ઓપ્શન પર નજર નાખું. 2/3 અહીંયા છે, અહીંયા નથી આવતો, પૂરું. 2/3 અહીંયા આવે, શું 8 અને 12નો ગુણોત્તર 2/3 આવે? હા આવે. પછી B અને C નો ગુણોત્તર 4/5 થવો જોઈએ. શું આ 12 અને 15નો ગુણોત્તર 4/5 થાય છે? હા થાય છે, એટલે આ જ જવાબ હોય. કંઈ કરાય નહીં, ઓપ્શન પર નજર નાખી દેવાય. અને એવું ન કરવું હોય, સિસ્ટમેટિક જવું હોય તો તમે બધા જાણો છો. હવે સિસ્ટમેટિક જવા માટે ઘણી બધી રીતો છે. તમને ખબર છે, આજે યુટ્યુબ પર તમે આ જોશો ને, આની 50 રીતો મળશે, બધા પોતપોતાના લેવલ પર સમજાવશે, એમાં કંઈ ખોટું નથી. બરાબર. તમને જે અનુકૂળ લાગે ફટાફટ કરી લેવી, પણ ધ્યાન રાખવું કે રીત બધે સરળ પડે એ જરૂરી છે. પછી એવું ન થાય કે સિલેક્ટેડ દાખલામાં એનાથી સરળ થાય ને પછી કોઈક બીજા દાખલા આપે તો કોમ્પ્લિકેટેડ થાય, એવું ન કરાય. તો મને એટલી ખબર પડે, કંઈ ન કરવું હોય ને તો ઉલટા n, આના માટેની બેસ્ટ રીત છે ઉલટા n. આ સીધો n છે, અને ઉલટા n એટલે તમારે n આમ લખવાનો, તો આને ઉલટા n બનાવી દેવાનો ને ગુણાકાર કરી નાખો, પૂરું. 4 દુ 8, 4 તેરી 12 ને 5 તેરી 15, બસ સીધો જવાબ. રીત નંબર 1. અથવા એવું ન કરવું હોય તમે આવું પણ કરી શકો. જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. શું થાય ખબર? અહીંયા B તગડો છે, અહીંયા B ચોગડો છે, આ બંનેને સરખા કરવાના. તો સરખા કરવા માટે લોજિક એ છે કે લસા લેવો પડે. તો લસા લેવા શું કરાય ખબર? ઉપરવાળાને 4 વડે ગુણવું પડે, અને આનો કારણ કે 3 અને 4નો લસા 12 આવે, તો 12 લાવવા આને 4 વડે ગુણો, અને 12 લાવવા માટે આને 3 વડે ગુણી નાખો તો પણ ચાલે. આમ શોધશો તો પણ A/B/C કેટલા મળશે? જોજો, A ની કિંમત કેટલી મળશે? 4 દુ 8. B ની કિંમત કેટલી મળશે? 4 તેરી 12 મળશે. અને C ની કિંમત કેટલી મળશે? તો 5 તેરી 15 મળશે. આવું કરો તો પણ ચાલે. ઘણી બધી રીતો છે, હજી આમાં 3 રીત છે, હે ને? તમને જેમ અનુકૂળ લાગે, પણ ધ્યાન રાખજો એ રીત બધે ચાલે એ બહુ જરૂરી છે, હે ને? ચલો સરસ, ચાલીએ વધીએ આગળ. નવા પ્રશ્ન ઉપર જોજો શું કહે છે. કોઈ એક વસ્તુને 2400માં વેચવાથી 20%ની ખોટ જાય. 2400 વેચાણ કિંમત છે, 20%ની ખોટ જાય. તમે બધા જાણો છો, નફો ખોટ બની ગયા. વસ્તુની મૂળ કિંમતને આપણે જનરલી હંમેશા 100% માનીએ છીએ. એનું કારણ નફા અને નુકસાનના ટકાની ગણતરી હંમેશા મૂળ કિંમત પર થાય. તો જો મૂળ કિંમતને હું 100% માનીને ચાલુ, સમજો, ધારો કે વસ્તુની મૂળ કિંમત 100% હોય, હવે એમાં 20%ની ખોટ જાય એટલે મને એટલી ખબર પડે કે વેચાણ કિંમત કેટલી થાય? તો તમે કહેશો સાહેબ 80% થશે. તો તમને વેચાણ કિંમત છે ને એ 2400 રૂપિયા આપી છે, એટલે કે 2400 રૂપિયા છે ને એ કેટલા બરાબર છે? તો એ છે ને એ તમારા 80%ની કિંમત છે. બરાબર. તો હવે તમે ઈચ્છો તો 100% પર તમને મૂળ કિંમત મળે, પણ એ ન કરાય. તમારે શું શોધવાનું પહેલાં જો, તો તમને એવું કીધું છે કે 3600માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો કે ખોટ જાય. તો આમાં ઘણા બાળકો શું કરશે ખબર? કે ખોટું નથી, હું એમ નથી કહેતો તમે ખોટા છો, પણ બાળકો શું કરશે ખબર? કે 80% બરાબર આટલા, તો 100% બરાબર કેટલા? આવું કરશો ને તો તમને મૂળ કિંમત મળશે. હવે એ કદાચ 3000 આવશે, ફાઇનલ છે, 8 તેરી 24, 3000 આવશે. હવે 3000ની વસ્તુને 3600માં વેચશો ને પછી નફાની ટકાવારી શોધશે. એવું કરશો ને તો 20% આવશે. સાચું છે, ખોટું નથી, પણ હું કહું એવું ન કરાય. તમારે શું કરાય ખબર? આ 2400 રૂપિયા જો 80% હોય તો તમારે શું કરાય ખબર? આ 3600ના ટકા મેળવી લેવાય. કેવી રીતે? તો 2400 રૂપિયા બરાબર 80%, તો 3600 રૂપિયા બરાબર કેટલા ટકા? આવું તો તમે સ્કૂલમાં ભણી ગયા. તો જો ચોકડી ગુણાકાર કરો તો 3600 ગુણ્યા 80ના છેદમાં કેટલા? તો તમે કહેશો સાહેબ 2400. બોલો કંઈ ઉડે? કદાચ 12નો ઘડિયો આવડે તો બધું જ ઉડી જાય. 12 દુ 24, 12 તેરી 36, હે ને? 2 વડે જશે તો 40, તો 40 ગુણ્યા 3 કેટલા? 120% થાય. તો એનો મતલબ શું થયો ખબર? કે 3600 રૂપિયા છે ને એ 120% છે, અને 120% આવે એનો મતલબ શું છે? એકદમ ક્લિયર ખબર પડે છે કે ઉપરના જે 20% હશે ને નફો હશે. જવાબ.
તો જવાબ કેટલો આવે? 20% નફો. અને તમે મૂળ કિંમત મેળવીને કરશો એ ખોટું નથી, હું એમ નથી કહેતો તમે ખોટા છો, પણ જરૂર નહોતી, હે ને? થોડું સ્માર્ટ વર્ક કરો. બોલો, ક્લિયર છે? ડન. ચલો તો વધીએ આગળ. નેક્સ્ટમાં નવા પ્રશ્ન તરફ જોજો શું કહે છે. 16,000 રૂપિયાની રકમ પ્રતિ વર્ષ 20%ના સાદા વ્યાજના દરે કેટલા વર્ષમાં બમણી થાય? અરે યાર, આનાથી સરળ કંઈ હોય જ નહીં. તમારે રકમને બમણી કરવાની છે. એટલે ધારો કે તમે બેંકમાં 100% રૂપિયા રોકશો ને તો તમને 200% મળવા જોઈએ. કેટલા વર્ષમાં? 5 વર્ષમાં. તો સીધું જ ખબર પડે, વ્યાજનો દર 20% હશે એટલે કેટલા? 20% વ્યાજનો દર આપી દીધો છે તો કેટલા વર્ષમાં થશે? 5 વર્ષમાં. કંઈ કરવાની જરૂર જ નથી. હું તો કહું આ 16,000 પણ કંઈ કામના નથી, આની પણ જરૂર નથી. હવે આપણે જોઈએ 16,000ને લઈને હું તમને મેળવીને સમજાવું છું, પણ પહેલાં સમજો સાહેબ, તમે ડાયરેક્ટ આ 5 કેમ લખ્યા? તમે વિચારો. જો જનરલી તમને ખબર છે કે મુદ્દલ આપણી 100% હોય. કેટલી હોય? 100% હોય. હવે આને તમે બેંકમાં મૂકીને આવ્યા તો બેંકવાળો તમને એવું કહેશે કે મારો વ્યાજનો દર 20% છે, બરાબર? હવે 5 વર્ષમાં તમારી રકમ કેવી થાય છે? બમણી થાય છે. એટલે 100% તમે મૂક્યા હશે ને તો હવે 200% થઈ જશે. એટલે 200% છે ને એ વ્યાજ નથી, એ તમારી વ્યાજ મુદ્દલ હશે. હવે તમે મુદ્દલ 100% મૂકેલી, 200% થઈ ગયા, એનો મતલબ તમને વ્યાજ કેટલું મળ્યું? તો તમે કહેશો સાહેબ મને 100% વ્યાજ મળ્યું. હવે આ 100% વ્યાજ તમને કેટલા વર્ષમાં મળશે એ તમારે નક્કી કરવાનું છે. તો તમે શું જાણો છો કે દર વર્ષે વ્યાજ કેટલું મળે? 20% મળે. જો દર વર્ષે 20% વ્યાજ મળતું હોય ને મારે જો એને 100% બનાવવું હોય તો કેટલા? 5 વર્ષ રાહ જોઈ લેવાની. એટલે જવાબ 5 વર્ષમાં થશે. ને એવું ન કરવું હોય તો તમે બધા જાણો છો સૂત્ર I = PRN/100. સૂત્રની મદદથી કરશો તો પણ કાંઈ ખોટું નથી. ઘણા બાળકો વિચારે કે સાહેબ આપણે મગજ નથી ચલાવતા, આપણે પેન ચલાવીએ છીએ. કંઈ વાંધો નહીં. જો તમારો P એટલે મુદ્દલ, મુદ્દલ કેટલી છે? 16,000 છે. જોજો R કેટલો છે? 20% છે. N તમારે ગોતવાનો છે, છેદમાં કેટલા? 100. હવે I કેટલો થશે ખબર? તો I તમારો 16,000 જ થશે. કારણ તમે 16,000 રૂપિયા બેંકમાં મૂકશો ને તો બમણા થશે, એટલે કે 32,000 થશે. તો 32,000 વ્યાજ નથી, 32,000 તો વ્યાજ મુદ્દલ થશે. તો ખરેખર તમારું જે સાદું વ્યાજ હશે ને એ 16,000 હશે. બંને સરખા જ હશે. હવે શાંતિથી જો ઉપર નીચેથી છેદ ઉડાડો એટલે બધું જ ઉડી જાય. 16,000 કેન્સલ, 20 વડે જાય તો 5. તો N બરાબર કેટલા? તો તમે કહેશો સાહેબ 5. બોલો, ક્લિયર? વાત સમજાઈ ગઈ? બસ પૂરું, બીજું આમાં કંઈ નથી. ઘણી બધી રીતે પ્રશ્ન ગણી શકશો, હું તમને એ જ સમજાવવાનો પ્રયત્ન કરું છું. જોજો નેક્સ્ટમાં એકદમ સરળ પ્રશ્ન છે મધ્યક મધ્યસ્થ બહુલકનો. કેટલી સંખ્યા? 6 સંખ્યાનો મધ્યસ્થ શોધો. તો મધ્યસ્થ શોધવા શું કરવાનું? સંખ્યાને કાં તો ચડતા કાં તો ઉતરતા ક્રમમાં પહેલાં ગોઠવવી કમ્પલસરી. ચલો તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં 4, પછી 5, 4 આવે, 5 આવે, પછી કઈ 7. ઉડાડતા જવામાં એટલે કંઈ રહી ન જાય. ઘણીવાર એકાદ રહી જાય છે. પછી 10 આવે ને પછી કોણ આવે? 16 આવે. હવે તમે જાણો છો મધ્યસ્થ એટલે વચ્ચેની સંખ્યા. હવે સંખ્યા કેટલી છે? કુલ 6 સંખ્યા છે. તો 6 સંખ્યામાં વચ્ચે કોણ આવશે? તો વચ્ચે 7 પણ આવશે ને 8 પણ આવશે. તો તમારે શું કરવાની? આમની સરેરાશ લઈ લેવાની. તો આમની સરેરાશ કેટલી થાય? તો સરવાળો 15 ભાગ્યા 2 કેટલા થશે? તો તમે કહેશો સાહેબ 7.5. કોઈ સૂત્ર વગેરે વાપરવાની જરૂર નથી. મધ્યસ્થનો મતલબ હંમેશા વચ્ચેની સંખ્યા. જો વચ્ચે સંખ્યા ન મળે, એક્ઝેક્ટ વચ્ચે સંખ્યા ન મળે, તો વચ્ચે 2 સંખ્યા મળે એની તમારે સરેરાશ લઈ લેવાની. તો તમે કહેશો સાહેબ વચ્ચે સંખ્યા ક્યારે મળે? જો સંખ્યા 5 હોય ને, જોજો ધારો કે આવી સંખ્યા હોય 4, 5, 7, 8 અને 10, અને એવું કહેવામાં આવે કે આનો મધ્યસ્થ શોધો, તો સંખ્યા 5 છે ને તો વચ્ચે કોણ આવે? આ આવે. તો આવા સંજોગોમાં મધ્યસ્થ 7 થશે. પણ ઘણી વખત સંખ્યા કેવી હશે? 5ની જગ્યાએ 6 હશે. તો એવા સંજોગોમાં તમને ખબર નહીં પડે કે ખરેખર આ 6 સંખ્યામાં એક્ઝેક્ટ વચ્ચે કોણ આવશે. તો આ બાજુથી 2 દૂર કરો, આ બાજુ 2 દૂર કરો, તો વચ્ચે છે ને એક સંખ્યા નહીં મળે, 2 સંખ્યા મળશે. તો જ્યારે પણ 2 સંખ્યા મળે ને તો એમની સરેરાશ તમે મેળવી લો ને, એ જ તમારો હંમેશા શું થશે? મધ્યસ્થ થશે. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ શું કહે છે જોજો. એક સ્થળેથી વ્યક્તિ એ સવારે 10 વાગે નીકળી. કેટલા વાગે? 10 વાગે નીકળી. 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરે છે. ઓકે, 4ની ઝડપે જાય છે. વ્યક્તિ બી બપોરે 12 વાગે. હવે બીજો વ્યક્તિ બી 12 વાગે એટલે કે ક્યારે ખબર? આ 10 વાગે નીકળ્યો ને, આ 12 વાગે એટલે કે 2 કલાક પછી એ જ દિશામાં કેટલાની? 6ની ઝડપે દોડે છે. તો એ અને બી એકબીજાને કેટલા વાગે મળશે? કદાચ તમે લોકો ઝડપ અંતર સમય ભણી ગયા તો પેલા ચોર પોલીસવાળા દાખલા, આ ચોર પોલીસવાળો દાખલો છે. એવું વિચારો
કે સવારમાં ચોર છે ને 10 વાગે નીકળીને ચોરી કરીને ભાગી ગયો, 4ની ઝડપે દોડી ગયો. હવે પોલીસવાળાને બપોરે 12 વાગે ખબર પડી એટલે એણે શું કર્યું, ચોરના પીછો કરવાની શરૂઆત કરી. કેટલાની ઝડપે? 6ની ઝડપે. તો તમને શું કહેશે, બંને એકબીજાને ક્યારે મળશે? એ જ પ્રશ્ન છે. પ્રશ્ન પૂછવાની રીત અલગ છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, તમે બધા જાણો છો શું કરાય. જે વ્યક્તિ પહેલાં નીકળી ગયો છે પહેલાં તો એને નક્કી કરો કે કેટલો આગળ નીકળી ગયો છે. જો તો અહીંયાથી જે પહેલો વ્યક્તિ છે ને 10 વાગે નીકળે તો કેટલાની ઝડપે? તમે કહેશો સાહેબ 4ની ઝડપે. તો સૌથી પહેલાં શું કરશું આપણે ખબર, આને પહેલાં 2 કલાક એકલો ચલાવો તો આ ભાઈ 2 કલાકમાં કેટલું 8 કિલોમીટરનું અંતર કાપી લેશે. તો ધારો કે અહીંયા આવી ગયો, કેટલા વાગે? 12 વાગે. 12 વાગે એ નામનો વ્યક્તિ અહીંયા છે, સમજજો બરાબર. કારણ કે 2 કલાકમાં એ 4ની ઝડપે 8 કિલોમીટરનું અંતર કાપી લેશે. હવે બપોરે 12 વાગે બીની એન્ટ્રી થઈ. તો જો 12 વાગે એ અહીંયા છે અને 12 વાગે, હવે આને થોડી વાર ભૂલી જાઓ, આ ભાઈ અહીંયા આવી ગયા. તો 12 વાગે હવે અહીંયા કોણ છે? બીની એન્ટ્રી થઈ. બીની એન્ટ્રી થઈ અને એ શું છે? એ જ દિશામાં કેટલાની ઝડપે? 6ની ઝડપે ચાલે છે. તો તમને ખબર છે કે એક સમય એવો આવશે કે આ બંને અહીંયા ક્યાંક મળશે. તો તમને 2 પ્રશ્ન કરી શકે, કાં તો કયા સમયે મળે અથવા તો કયા અંતરે મળે. તો આપણને સમય કીધું છે, સમજો. તો ડાયરેક્ટ એક જ સ્ટેપમાં જવાબ આવશે. જોજો, દરેક બાળક સાપેક્ષ ગતિનો કન્સેપ્ટ ભણીને આવ્યા હશે. તો સમય કેમ મળે? તો બંને પદાર્થો વચ્ચેનું રિલેટિવ અંતર, સાપેક્ષ અંતર કેટલું છે? 8. આ બાજુ કેટલાની? 4ની ઝડપે જાય છે. આ એનો પીછો કરે છે 6ની ઝડપે. એટલે આમણે શું કરવાનું, આમની વચ્ચેનો જે ગેપ છે ને, આ બંને ક્યારે મળશે ખબર? એમની વચ્ચેનો જે 8 કિલોમીટરનો ગેપ છે ને, એ જ્યારે 0 થશે એટલે બંને વચ્ચેનું સાપેક્ષ અંતર કેટલું થવું જોઈએ? 0 થઈ જવું જોઈએ. ત્યારે બંને મળશે. તો સમય કેમ મળે? અંતર ભાગ્યા ઝડપ. તો બંને વચ્ચેનું સાપેક્ષ અંતર છે 8 અને નીચે શું આવશે? ઝડપ. તો ઝડપ તમે જાણો છો કે જ્યારે 2 પદાર્થ સમાન દિશામાં જાય તો તેમની સાપેક્ષ ઝડપ કેટલી થશે? બંનેની ઝડપની બાદબાકી થાય. તો આની ઝડપ 4 છે, આની 6 છે, તો બાદબાકી કેટલી થશે? તો તમે કહેશો સાહેબ 2 થશે, હે ને? 6માંથી 4 જશે તો 2. તો 8 ભાગ્યા 2 એટલે એનો મતલબ શું થાય? 4 કલાક પછી. તો અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે એટલે કે પ્રશ્નમાં વાગ્યા છે 12. એના 4 કલાક પછી એટલે ક્યારે? સાંજે 4 વાગે. બોલો, ક્લિયર? ડન? ચલો, આશા રાખું છું બધાને સમજાઈ ગયું. સરળ પ્રશ્ન હતો. જોજો શું કહે છે નેક્સ્ટમાં. 3 સંખ્યાનો સરવાળો કેટલો? 234 છે. ડન. પહેલી અને બીજીનો ગુણોત્તર 4:5 છે. ચલો, તો પહેલી સંખ્યાને એ કહી દઈએ, બીજીને બી કહી દઈએ. તો a/b કેટલા છે? 4:5 છે. જોજો બરાબર. પછી શું કીધું છે? બીજી અને ત્રીજીનો ગુણોત્તર એટલે b/c કેટલો છે તમારો? 8:9 છે. તો તમને પ્રશ્નમાં શું કીધું છે? સરવાળો આપી દીધો છે. સરવાળો કેટલો છે ખબર? 234 છે. તો પ્રશ્નમાં શું કીધું છે? બીજી સંખ્યા શોધો. એટલે કે બીની કિંમત તમારે શોધવાની છે. આ બી. હવે મને એટલી ખબર પડે, પહેલાં શું કરાય? જો કંઈ ન કરાય, હું હોય તો શું કરતે ખબર? મને ખબર છે કે અહીંયા બી છે ને એ 5 ભાગ છે અને અહીંયા બી છે ને 8 ભાગ છે. એટલે પાક્કું છે કે મારો જે બી એટલે બીજી સંખ્યા હશે ને એ 5ના ગુણકમાં પણ હશે અને 8ના ગુણકમાં પણ હશે. તો આ 5નો ગુણક છે પણ 8નો નથી. આ 5નો ગુણક છે અને 8નો પણ છે. આ 5નો નથી, આ 5નો નથી. એટલે હું હોય તો કંઈ ના કરું, એક જ ઓપ્શન મારું, પૂરું જવાબ. આવું બધું મેં તમને લોકોને શીખવાડેલું છે ક્લાસની અંદર. બરાબર? ચલો, આ તો થઈ ગઈ પહેલી રીત. આવું કરી શકાય, આમાં કંઈ ખોટું નથી. કોઈ નોલેજની જરૂર ન પડે. બસ પૂરું ખાલી થોડું ગણિત ગણેલા હોવા જરૂરી છે. ગણતર ને ભણતરમાં આટલો જ ફરક છે, હે ને? ચલો, હવે આપણે એને જોઈએ કે સાહેબ ખરેખર કેમ થશે. તો ખરેખર તમારે પછી ગુણોત્તરનો કન્સેપ્ટ યુઝ કરો. જો ચેપ્ટરમાં કેટલા દાખલા ગુણોત્તરના છે ને, તો ગુણોત્તરનો કન્સેપ્ટ શું છે કે બંનેમાં બીની કિંમત સરખી કરવી પડે. તો મેં થોડી વાર પહેલાં સમજાવ્યું. શું કરવાનું? સામાન્ય ગુણોત્તર લઈ લેવાનો. બરાબર? ચલો, તો સામાન્ય ગુણોત્તર કેમ મળે? તો મેને ક્યાં શીખાયા? ઉલટા n. આ n તમારે આમ નહીં બનાવવાનો, આમ બનાવવાનો. ચલો, 8 ચોક તો 32. જેમ જોજો કેટલા? 8 પંચા 40. જેમ કેટલા? 9 પંચા 45. તો આ તમારો શું થશે? a/b/c થશે. જોઈ લ્યો. સરવાળો કેટલો? 234. તો 234ને શું કરશું? ગુણોત્તરના સરવાળા વડે. તો ગુણોત્તરનો સરવાળો 45 ને 40 કેટલા? 85. 85માં 32 ઉમેરશો તો 117. તો હવે તમારે કોણ જોઈએ છે? બીજી સંખ્યા. તો બીજી સંખ્યા કેટલી છે? 40. તો 40 વડે ગુણી નાખવાનું. ગુણોત્તર અને પ્રમાણમાં તમે આવું બધું ભણીને આવ્યા હશો તો આવડી જશે. બીજું આમાં કંઈ નથી.
બોલો ક્લિયર? હવે જોતા જ ખબર પડે કેટલું સરળ છે. 117ના બમણા છે 234, તો 40 ગુણ્યા 2 કેટલા? 80 તમારો જવાબ. જોઈ લો, 80 જ આવશે. બોલો ડન? ક્લિયર છે? લગભગ મારા હિસાબે દરેક બાળકને આ વાત મારી સમજાઈ ગઈ. એકદમ સરળ છે. ચલો તો શું કરીએ? વધીએ આગળ નેક્સ્ટમાં. ચલો વેરી ગુડ. લો એક હજી પ્રશ્ન. જોજો શું કહે છે પ્રશ્ન સમજો. લંબચોરસની દરેક બાજુઓ ધન પૂર્ણાંક સેન્ટીમીટરમાં હોય તો દરેક બાજુ હોવી જોઈએ સેન્ટીમીટર, ધન પૂર્ણાંક હોવી જોઈએ અને સેન્ટીમીટરમાં પૂર્ણાંક હોવી જોઈએ. પૂર્ણાંક સેન્ટીમીટરમાં, ધન પૂર્ણાંકમાં હોવી જોઈએ. પરિમિતિ લંબચોરસની કેટલી છે? 24. તો કેટલા લંબચોરસ બને? ચલો સમજો. હવે લંબચોરસ તમને બધાને ખબર છે. ચલો એક કામ કરો, ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ. આપણી પાસે આમાં ઘણું બધું છે. હું બહુ ઓછું યુઝ કરીએ છીએ પણ હવે કરીએ. ચલો આજે સમજો. આ લંબચોરસ છે તમારો, બરાબર? ચલો હવે તમને એવું કીધું છે કે આની પરિમિતિ કેટલી છે? તો આની પરિમિતિ છે કેટલી? 24. એટલે એનો મતલબ લંબાઈ, આ તમારી લંબાઈ હશે, આ પણ લંબાઈ હશે, આ તમારી પહોળાઈ હશે અને આ પણ પહોળાઈ હશે લંબચોરસમાં. આ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 24. તો તમને શું કીધું છે કે 24 પરિમિતિવાળા કેટલા લંબચોરસ બને? બહુ સરસ પ્રશ્ન કીધો છે. હું તો કહું એટલો સરળ પ્રશ્ન છે જ નથી, બરાબર? હા, તો મેં તમને પહેલાં જ કીધેલું કે પેપરમાં 2-4 પ્રશ્ન તો એવા મળશે જેમાં તમારે થોડું વિચારવું પડશે. આની કોઈ રીત ન હોય. આને હિટ એન્ડ ટ્રાયલથી થોડું સમજી વિચારીને ગણવું પડશે, બરાબર? ચલો તો આવા કેટલી 24 પરિમિતિવાળા કેટલા તમે લંબચોરસ બનાવી શકો એવું તમને કીધું છે. હવે તમે જાણો છો કે લંબચોરસની પરિમિતિ શું હોય? 2l + b = 24 થાય. તમે બધા જાણો છો. તો l + b બરાબર કેટલા થશે ખબર? 12 થશે. કેટલા થશે? 12 થશે. હવે તમે મને એમ કહો, બધાનું આ બાજુ ધ્યાન, કે l અને b ની કિંમત તો 12 હોય તો તમે એવી કેટલી શક્યતા લઈ શકો? તો જો પહેલી શક્યતા એવી બની શકે કે હું l ને કેટલા લઉં? l ને ધારો કે હું 11 લઈ લઉં તો b મારો 1 થાય. પહેલી શક્યતા આવી બને. એટલે આવું થાય, આ 11 હશે, આ 11 હશે, આ 1 હશે અને આ 1 હશે. જો સરવાળો કરો બધાની પરિમિતિ કેટલી થશે? 24 થશે. પહેલી શક્યતા. બીજી શક્યતા કઈ બની શકે? કારણ કે તમારે આવા કેટલા લંબચોરસ બનાવી શકાય એવું શોધવાનું છે. હવે l ને તમે 11ની જગ્યાએ શું લઈ શકો નેક્સ્ટમાં? હવે હું તો કહું ત્યાં જવાની જરૂર નથી, ખાલી વિચારો. હવે 11ની જગ્યાએ તમે 10 લઈ શકો તો આ બંનેને 10 લેશું તો આ બંનેને 1 વધારી દો, આ બંને 2 થશે, બરાબર? તો બીજી શક્યતા શું બને? 10 2 10 2. આવો પણ બની શકે. એટલે 10 અને 2 પણ બની શકે. સમજો. ત્રીજામાં શું બની શકે ખબર? ત્રીજામાં શું બની શકે? તો ત્રીજામાં આને તમે 9 લઈ શકો તો આ બંને 9 હોય તો આ બંનેને 3 લેવી પડે. મારી વાત સમજાય છે? તમે કહેશો હા. એટલે જો ત્રીજો લંબચોરસ પણ બનશે. ચોથામાં શું બની શકે? આને 8 લઈએ તો આ પણ 8 થશે. તો આને તમારે 4 લેવાની ને આને 4 લેવાની. ચોથો બને. પાંચમામાં આને તમે 7 લઈ શકો તો આ પણ 7 જ હશે. કારણ કે લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય તો આ 7 હશે તો આ 7 થશે. તો આને કમ્પલસરી તમારે 5 લેવી પડશે. તો આ પણ કેટલા થશે? 5. કેટલા થયા? 5. છઠ્ઠામાં તમે શું કરી શકો? આને 6 લઈ શકો તો આને પણ 6 લઈ શકાય. સમજો. તો આને કેટલા લઈ શકાય? આને પણ 6 લઈ શકાય ને આને પણ 6 લઈ શકાય. હવે તમે કહેશો સાહેબ આવું ક્યાં સુધી ચલાવ્યા કરશું? તો સમજજો. આમ તો જોવા જઈએ ને તો અહીંયા તો પ્રશ્ન મારો પતી જ ગયો છે. જોજો કેટલા થયા ખબર? તમે કહેશો ને તો ખરેખર આમ જોવા જઈએ ને તો આમ તો આનો જવાબ મારા હિસાબે હું માનું છું ત્યાં સુધી 6 ન આવે 11 આવે. 6 ન આવે 11 આવે. ભૂલ છે, ઠીક છે, પણ હવે આવું બધું મને લાગતું નથી. આ લોકો કોઈ જોશે, કોઈ આના પર વાંધો ઉઠાવે. બાકી વાંધો ઉઠાવવામાં આવે ને તો આના પ્રશ્ન કેટલા, જવાબ કેટલા બને ખબર? 11. પ્રશ્નનો સાચો જવાબ તો લીગલી 11 આવે હું માનું ત્યાં સુધી. પણ 11 ઓપ્શનમાં છે નથી. એટલે આનો જવાબ સાચો જો માનવો હોય ને તો તમે 6 માની શકો. કારણ હું તમને સમજાવું છું. જોજો આ બધું બધાનું કામ નથી આ રીતે જવાબ આપી શકે ને. હવે એનું કારણ તમે સમજો. જોજો. હવે તમે કહેશો સાહેબ આ 6 તો પોસિબલ છે જ. હવે ઘણો બાળક મને શું કરે, પાછા લાસ્ટમાં ઓબ્જેક્શન ઉઠાવે કે સાહેબ તમે 6 કેમ લઈ શકો? તો 6 તો લઈ શકાય ને ભાઈ. આના 6 લો, આને 6 લો, આને 6 લો, આને 6 લો. તો બાળક એવો પ્રશ્ન કરે કે સાહેબ લંબચોરસ ક્યાં છે? આ તો ચોરસ બની ગયો. તો સમજી લેજો, લંબચોરસ છે ને એને તમે લોકો શું કરી શકો? જે ચોરસ હોય ને એને તમે લંબચોરસ 100% ગણી શકો. ચોરસને લંબચોરસ ગણી શકાય, હે ને? આ ચોરસ છે ને એને તમે લંબચોરસ ગણી શકો.
પરંતુ લંબચોરસને ચોરસ ન ગણી શકાય. એટલે જોવા જઈએ તો આપણો જે ચોરસ બને છે ને એને તમે 100% લંબચોરસ ગણી જ શકો. ચોરસ છે ને એ દરેક ચોરસ એ લંબચોરસ છે, પણ દરેક લંબચોરસ એ ચોરસ નથી. ભૂમિતિ આવું બધું તમે થોડું ઘણું ભણીને આવ્યા હશો. તો ટોટલ તમારી શક્યતા છે 6. હવે તમે કહો સાહેબ 11 તમે કેમ કહો છો? તો 11માં જો હજી તમારે આગળ નીચે જઈ શકાય. અહીંયા 5 થાય ને તો આ 5 થાય, તો આ કેટલા થશે? 7 થશે ને આ 7 થશે. હવે કદાચ એક્ઝામિનરે પ્રશ્ન સેટ કર્યો હોય તો એણે એવું વિચાર્યું હશે કે લંબચોરસમાં જનરલી શું હોય? લંબાઈ છે ને એ જનરલી પહોળાઈ કરતાં મોટી હોય. એટલે જો કદાચ તમે આ કન્ડિશન મગજમાં લઈને ચાલશો ને, લંબાઈ પહોળાઈ કરતાં મોટી હોય, જો આ કન્ડિશન જો તમારા મગજમાં હોય ને તો ફાઇનલ છે, તમારો જવાબ 106 જ આવે. પણ એવું જરૂરી થોડું છે. જનરલી હોય છે, પણ જરૂરી નથી હોતું કે ઓલવેઝ લંબાઈ મોટી જ હોય ને પહોળાઈ નાની જ હોય. શું તમને મારી વાત સમજાય છે? તો જો આ કન્ડિશન જો તમે ન વિચારીને ચાલો તો ફાઇનલ છે, હું પણ એગ્રી છું, જવાબ 6 આવશે. પણ જો એ ન માનવામાં આવે તો હજી 5 શક્યતા બનશે. 5, 4, 3, 2 અને 1. તો તમારો સાચો જવાબ કેટલો આવે ખબર? 11 આવે. હા, 100% સાચી વાત છે. તમારે જ્યાં ચેક કરવું એને કરી લેજો. બોલો, ક્લિયર? ડન? ચલો તો વધીએ આગળ. મારી વાત બધાને ક્લિયર છે? સારો એવો પ્રશ્ન છે, જો થોડું વિચારવાનું છે. આ છે, પછી એક પેલો ત્રાજવાવાળો જે પ્રશ્ન આવેલો માપવાળો, હે ને, 1 kg ને માપવાનું, એ પણ બહુ સારા. એટલે મેં પહેલાં જ કીધું પેપરમાં આવા 2-4 પ્રશ્ન તો મળશે જેમાં વિચારવું પડશે. આની કોઈ રીત ન હોય, સમજી વિચારીને ચાલવાનું. પોઈન્ટવાળી એક પણ સંખ્યા ન લઈ શકો એનું કારણ બધું લખેલું છે. પ્રશ્નને બરાબર વાંચો. ધન પૂર્ણાંકમાં જ જોઈએ. બાકી મારી પણ ઈચ્છા થાય છે કે સાહેબ આને 12.5 લઈ લો, આને 12.5 લઈ લો, આને બીજું લઈ લો. ન લઈ શકાય. તો આનો કોઈ એન્ડ જ ન મળે જો પોઈન્ટવાળી સંખ્યા લેવામાં આવે તો, હે ને? ચલો તો આઈ થિંક વાત બધાને સમજાઈ ગઈ છે. વધીએ છે આગળ નેક્સ્ટમાં. શું કહે છે? વર્ગ એ અને બી છે. એમાંથી 5 વિદ્યાર્થીને બીમાં મોકલવામાં આવે તો બંને ખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેવી થાય? સરખી થાય. એમાંથી બીમાં 5 જાય તો કન્સેપ્ટ શું છે? જેમાંથી જાય એમાંથી બાદ થશે અને જ્યાં જશે ત્યાં પ્લસ થશે. ઓકે? અને આવું કરવાથી બંનેના વિદ્યાર્થી સરખા થાય. જો ખંડ બીમાંથી 10 વિદ્યાર્થી એમાં મોકલવામાં આવે તો ખંડ એમાં ખંડ બી કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા કેવી થાય? બમણી થાય. 2 કન્ડિશન છે. તો એમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? કંઈ ના આવડે તો છેલ્લે મેં કીધું ઓપ્શન પકડીને ચાલો તોય આવડી જાય. જો પહેલાં એકવાર ઓપ્શનથી જોઈએ છે અને પછી હું તમને લીગલ રીત સમજાવીશ કે ખરેખર કેમ થાય. ચલો તો ધારો કે એની સંખ્યા, એના આપણે વિદ્યાર્થી લઈ લઈએ 50, તો બી આપણે વિચારીશું. જોજો હવે 50, પહેલી કન્ડિશન શું કહે છે કે એમાંથી 5 વિદ્યાર્થીને આમાં લઈ લ્યો, એટલે આમાં કેટલા થાય? 45 થાય. હવે આમાં 45 થશે ને તો આમાં પણ તમારે શું થશે? 45 જ થશે. ક્યારે? હવે આમાં 45 ક્યારે થશે? જ્યારે આમાંથી 5 આમાં આવ્યા હોય. એટલે ખરેખર બીમાં શરૂઆતમાં કેટલા હશે ખબર? 40 હશે. એટલે આવું થાય. જ્યારે એ 50 હોય ને ત્યારે બી 40 હશે. હવે જો વિચારો પહેલું વાક્ય બરાબર કે આમાંથી 5 વિદ્યાર્થી આમાં જાય એટલે આના 50ના 45 થશે અને આમાં 5 આવશે એટલે 40ના 45. જો બંને સરખા થયા. આ પહેલી કન્ડિશન પ્રમાણે આમાં 50 અને આમાં 40 હોવા જોઈએ. હવે શું કહે છે કે બીમાંથી 10 વિદ્યાર્થી એમાં મોકલવામાં આવે. ઊંધું વિચારવાનું કે બીમાંથી 10 અહીંયા મોકલો તો બીમાં 30 થઈ જાય અને આમાં 10 મોકલશો તો આમાં 50 ને 10 60 થઈ જાય. તો એવા સંજોગોમાં શું કીધું છે કે એ ખંડમાં બી કરતાં વિદ્યાર્થીની સંખ્યા બમણી થાય, બી કરતાં એમાં બમણી થાય. જો થાય છે એટલે મને તેટલી ખબર પડે આ જવાબ સાચો છે. કંઈ નથી કરવાનું. ક્લિયર છે? હા, ઓકે. જે બાળકનું ગણિત સારું હોય એ આરામથી સમજી શકશે. આમાં કંઈ મગજ નથી ચલાવવાનું. હવે કોઈ બાળક કહેશે સાહેબ એવું બધું તો એટલા ઉચ્ચ વિચારો તો અમને ન આવે એક્ઝામમાં, તો હવે તમારે પેન ચલાવવાની, ધારી લેવાનું આમાં સંખ્યા છે એ અને આમાં સંખ્યા છે બી. હવે શું કરવાનું? 5 આમાં મોકલો તો આમાંથી 5 ઓછા થાય અને આમાં મોકલો એટલે આમાં 5 ઉમેરાય તો આ બંને કેવા છે? સરખા. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 જોજો. તો અહીંયાથી તમારે લખવું હોય ને તો એ બરાબર શું લખી શકાય? બી વત્તા 10 આવું લખી શકો. બોલો, ક્લિયર? હવે શું કહે છે સમજજો. હવે બીમાંથી 10 એમાં મોકલવામાં આવે તો હવે ઊંધું થશે. આમાંથી 10 આમાં જાય તો બીમાં વધે કેટલા? તો તમે કહેશો સાહેબ બી ઓછા 10 વધે. અને એમાં આવે તો વધે કેટલા? એ વત્તા 10 વધે. હવે આ બંને વચ્ચે સંબંધ કેવો છે? તો એના જે વિદ્યાર્થીઓ છે ને એ બી કરતાં બમણા હશે. તો આ એના વિદ્યાર્થીઓ છે ને આ બી કરતાં બમણા એટલે 2 ગણાનો સંબંધ, એટલે ગુણાકારમાં 2 લખી નાખવું, પતી ગયું. ચલો હવે આપણે શું કરી શકીએ? જો અહીંયા એ છે
તો એની જગ્યાએ તમે b વત્તા 10 લખી શકો ઉપરના સમીકરણમાંથી. એની જગ્યાએ મેં શું કર્યું, b વત્તા 10 લખ્યા. આ 10 ઓલરેડી પડેલા છે, બરાબર. 2 અંદર જશે તો કેટલા, 2b ઓછા 20 થશે. ઓકે, તો b આ બાજુ લઈ લઈએ તો કેટલા વધશે, b 20 ને 20 આ બાજુ આવશે તો 40. તો b ની કિંમત કેટલી મળી, તો તમે કહેશો સાહેબ 40 મળી. તો આપણે કોણ જોઈએ છે, a. તો b ની કિંમતને ઉચકીને અહીંયા મૂકી દો તો a બરાબર કેટલા, 40 ને 10 કેટલા, 50. બોલો ક્લિયર? આ રીતે. ઓકે, ડન. ચલો, તો મારું માનવું છે દરેક બાળકને પ્રશ્ન સમજાઈ ગયો. એકદમ સરળ પ્રશ્ન હતો, જોજો. હવે આ પ્રશ્ન કદાચ તમને લગભગ બધાને મથાવે એવો પ્રશ્ન હતો. તો આવા કોઈ પ્રશ્ન દેખાઈ જાય ને તો 5, 15, 25, 50 સેકન્ડ વિચાર લેવાનું, પછી ન થાય ને તો આને છોડી દેવું પડે, બીજું આનું કંઈ ન થાય. હવે હું આને બહુ કમ્પ્લીટ પ્રૂવ કરીને બતાવીશ. મને બધું આવડે છે, હું તમને એપ્રોક્સિમેશન કરીને સમજાવી દઉં ને, પણ એ બધું તમને નહીં આવડે, કારણ કે એપ્રોક્સિમેશન માટે તમને બધી કિંમત આવડે ને તો યાદ હોય. ઘણા બધા આને શું કરશે ખબર, √2 ની કિંમત ને √3 ની કિંમત ને એવું બધું તમને આવડવું જોઈએ. હવે એ બધું આપણને ક્યાં આવડવાનું, એ બધું યાદ ન હોય. તો હવે હું તમને આને સમજાવીશ કે ખરેખર આ પ્રશ્નને સોલ્વ કેમ કરશું લીગલ રીતે. જોજો, ઘાત અને ઘાતાંક ચેપ્ટર બહુ ડિટેલમાં ભણ્યા હોય ને એને આવડે, બાકીનાનું કામ નથી, હે ને. બધાનું કામ છે જ નથી આ પ્રશ્ન ગણવો. જોજો, x ની કિંમત આવી, y ની કિંમત કેટલી, વર્ગમૂળમાં 6 ઓછા વર્ગમૂળમાં 5, અને z ની કિંમત કેટલી ખબર, વર્ગમૂળમાં 10 ઓછા વર્ગમૂળમાં 8. સમજો. હવે નક્કી કરવાનું છે કે આ 3 માંથી કઈ મોટી છે, કઈ નાની છે, ને કઈ વચ્ચે, કોણ સૌથી પહેલા આવે, કોણ સૌથી છેલ્લે આવે, ને કોણ વચ્ચે આવે, હે ને. આવું કીધું છે. હવે શું કરશું, પ્રશ્ન એ છે કે એવી સંખ્યાઓ આપી દીધી છે કે જેનું તમને વર્ગમૂળ ખબર નથી. જો વર્ગમૂળ ખબર હોય તો પ્રશ્ન ઘણો સરળ બની જાય. તો હવે તમે થોડું વિચારો કે આનું લોજિક શું બનશે. તો આની અંદર તમારે કરણીનો કન્સેપ્ટ યુઝ કરવો પડે. હવે એવું શા માટે કરીએ, તમને ધીરેથી સમજાશે, ટેન્શન ન લો અત્યારે. તો આના માટે આપણે શું કરવું, આની કરણી શું આવે ખબર, √7 વત્તા √6. ઓછા માટેની કરણી વત્તા આવે, તો તમે આને ઉપર નીચે આના વડે ગુણશો. હું તમને એકદમ લીગલ રીત શીખવાડું છે કે ખરેખર પ્રોપર મેથડ છે. આ જોજો, ઘાત અને ઘાતાંકમાં તમે ભણીને આવ્યા હોય તો કદાચ કરણીનો કન્સેપ્ટ લાગશે. આ a ઓછા b છે ને આ a વત્તા b છે. તો તમે શું ભણી ગયા સ્કૂલમાં, a નો વર્ગ ઓછા b નો વર્ગ થાય તો √7 નો વર્ગ 7 થશે, અને √6 નો વર્ગ 6 થશે. તો 7 માંથી 6 જાય તો ઉપર 1 આવશે. તો 1 છેદમાં નીચે વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 7. આવું બને? તમે કહેશો હા સાહેબ બરાબર. એ જ રીતે તમે આમાં પણ શું કરશો, જો કરણીનો ઉપયોગ કરશો. સમજજો, તો આની કરણી શું થશે ખબર, ઓછા છે એટલે વત્તા થશે. તો વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 5. જોજો, તો બરાબર આનો જવાબ કેટલો આવશે, a ઓછા b અને a વત્તા b આવે તો a નો વર્ગ ઓછા b નો વર્ગ થાય તો √6 નો વર્ગ કેટલો થશે, 6. √5 નો વર્ગ કેટલો થશે, 5. તો 6 માંથી 5 જશે તો 1 આવશે. હું આ સૂત્ર વાપરું છું ભાઈ. ઘણા બાળકો વિચારે છે કે સાહેબ આ બધું તમે શું કરો છો. આ સૂત્રની મદદથી આપણે સોલ્વ કરીએ છીએ. જોજો, a માઇનસ b, a વત્તા b, બંનેનો ગુણાકાર a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ કરશો ને તો ડાયરેક્ટ 1 આવશે. હું ડાયરેક્ટ લખું છું, હે ને, કારણ કે બધું લખવા જઈશ તો 2 પેજ ઓછા પડશે. તો વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 5 થશે. બરાબર. હવે અહીંયા શું થશે ખબર, હવે મને લાગે છે ને એક્ઝામિનરથી ભૂલ થઈ ગઈ, મને એવું લાગે. ખરેખર એણે છે ને અહીંયા તમને 9 આપવો જોઈએ, તગડો આપવો જોઈએ. ખરેખર મારું માનવું છે ને અહીંયા તગડો જ હોવો જોઈએ. 9 આ √10 છે ને એની જગ્યાએ આમ ખરેખર √9 હોવું જોઈએ, અને √9 એટલે આમ તગડો હોવો જોઈએ. તો બહુ મજા આવે. તો આ કન્સેપ્ટ છે પૂરો. બરાબર. પણ કંઈ વાંધો નહીં, એ લોકોએ √10 આપ્યું છે તો આપણે √10 લઈને ચાલીએ છીએ. બરાબર. આપણે એવું નથી કહેતા કે ખોટું કર્યું છે, પણ ખરેખર 3 હોય તો થોડી વધારે મજા આવતે. ચલો, તો તમારે શું કરવું પડે, 3 ને √9 બનાવવા પડે ને આવું બધું વિચારવું પડે. પણ અત્યારે તો જે છે એને પકડીને ચાલીએ છીએ. બહુ ડિટેલ છે ભાઈ. ગણિત તો જેટલું શીખો એટલું ઓછું છે. a ઓછા b છે ને a વત્તા b છે. સેમ કન્સેપ્ટ, a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો 10 માંથી 8 જશે ને તો અહીંયા ઉપર 2 વધશે, અને નીચે આવશે કેટલા ખબર, વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 8. જોજો, સમજજો. અહીંયા સુધી બધાને સમજાઈ ગયું. હવે થશે કેવું સમજજો. હવે થશે એવું કે જો બધાના છેદમાં તમને જોતા ખબર પડે છે, બધાના અંશ જોજો, અહીંયા બધાના અંશ લગભગ સરખા થઈ ગયા. પણ વાંધો ક્યાં આવ્યો, અહીંયા આવ્યો. તો હું એક કામ કરું, બધાના અંશ સરખા કરી નાખું ને તો મારો જવાબ આવી જાય. કારણ જો અંશ સરખા હશે તો આપણે નક્કી કેમ કરશું કોણ મોટું કોણ નાનું. તો જેનો છેદ મોટો એ સંખ્યા નાની, ને જેનો છેદ નાનો એ સંખ્યા મોટી. ક્યારે? જ્યારે બધાના અંશ કેવા હોય, સરખા હોય.
અહીંયા અંશમાં 1 છે, અહીંયા 1 છે ને અહીંયા 2 છે. તો અહીંયા બંને જગ્યાએ 2 લાવવા, તો 2 લાવવા માટે ઉપર નીચે 2 વડે ગુણી નાખું તો ઉપર 2 એકા 2 થશે. હવે આ બગડો છે ને અંદર ગુણાશે ને, તો બગડો અંદર ગુણાશે ને તો બગડાને તમે લોકો વર્ગમૂળમાં 4 આવું લખી શકો. તો વર્ગમૂળમાં 4 આની જોડે ગુણાશે ને તો વર્ગમૂળમાં 24 થશે અને વર્ગમૂળમાં 28 થશે. જોજો, સમજજો. સેમ વે આને પણ ઉપર નીચે હું 2 વડે ગુણું છું, સમજજો. હે ને, બસ પતી ગયો, મારો જવાબ લગભગ રેડી જ છે. તો આનું શું થશે? તો ઉપર 2 એકા 2 આવશે અને 2 એટલે વર્ગમૂળમાં 4 થશે. તો વર્ગમૂળમાં 4 બંને વચ્ચે ગુણાશે તો વર્ગમૂળમાં 24 અને વર્ગમૂળમાં 20 થશે. અને આ તો ઓલરેડી છે જ. હવે તમે જોઈ લો 3 એ 3ના અંશ કેવા થઈ ગયા? તો 3 એ 3ના અંશ કેવા? સરખા. બોલો, ડન. તો હવે આપણે નક્કી કરીશું કે સૌથી મોટી કોણ હશે? તો સૌથી મોટી જેનો છેદ સૌથી નાનો હશે. તો 3 એ 3માં સૌથી નાનો છેદ કોનો આવે? ખાલી સંખ્યાને જોઈ લ્યો, જવાબ આવડવો જરૂરી નથી. હે ને? તો જોતા જ ખબર પડે સૌથી નાનો છેદ આનો હશે. શું તમને મારી વાત સમજાય છે? એટલે એનો મતલબ ઝેડ છે ને એ કેવી હશે ખબર? સૌથી મોટી સંખ્યા હશે, સૌથી મોટી હશે. હવે આ બંનેમાં તમે જોજો, આ બંનેમાં નાની કોણ હશે ખબર? તો જેનો અંશ મોટો હશે. તો આ બંનેમાં અંશ કોનો મોટો છે? √24 તો બંનેમાં છે. તો અહીંયા તો આનો અંશ મોટો છે, અંશ મોટો છે તો આ નાની, એટલે એનો મતલબ આ સૌથી નાની હશે. આ સૌથી મોટી, આ સૌથી નાની, તો આ ક્યાં આવશે? વચ્ચે આવશે. તો સંબંધ બનાવવાનો છે ને એક્સ વાય અને ઝેડ વચ્ચે. તો એક્સ સૌથી નાની, તો જો બધે લેસ દેનનું ચિહ્ન છે એટલે એક્સ નાની છે કોના કરતાં? વાય કરતાં. ને વાય નાનો છે કોના કરતાં? ઝેડ કરતાં. એટલે કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન એ. આવું એક્સપ્લેનેશન નહીં મળશે ક્યાંય, ગોતી લેજો આખા યુટ્યુબ પર. બરાબર? આ લેવલ પર નહીં કરાવશે કોઈ, બધાનું કામ નથી. બોલો, ક્લિયર છે? ડન, સમજાઈ ગયું? તો આ પ્રોપર કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, સરળ નથી. આવા પ્રશ્ન આવે ને તો મૂકી દેવા પડે, મને એટલી ખબર પડે. કાં પછી તુક્કેબાજી કરો, તુક્કેબાજીમાં જજમેન્ટ લગાવો, કોણ નાનું હોય ને કોઈ મોટું હોય ને એવું બધું કરીને કરી શકો. હું ના નથી પાડતો. બોલો, ક્લિયર? ડન, વાત સમજાઈ ગઈ બધાને? ચલો, તો સરળ છે, મજા આવી ગઈ. તો આ એક સારામાં સારો પ્રશ્ન હતો. શું કહે છે નેક્સ્ટમાં? આગળ વિચારો. એક્સની કિંમત દર વર્ષે કેટલી વધે? 50 રૂપિયા વધે છે. વાયની કિંમત કેટલી? દર વર્ષે 30 રૂપિયા વધે છે. પછી શું કહે છે? એક વર્ષે એક્સની કિંમત 200 રૂપિયા છે અને વાયની કિંમત છે ને 350 રૂપિયા છે. ચલો લખતા જાઓ. એક્સની કિંમત કેટલી છે ખબર? 200 રૂપિયા છે. અને વાયની કિંમત કેટલી છે ખબર? 350 રૂપિયા છે. અને આપણને એવું કીધું છે કે એક્સની કિંમત છે ને, આ ભાઈ છે ને, આ દર વર્ષે 50 રૂપિયા વધે છે, દર વર્ષે. અને આની કિંમત એ વધે છે, કેટલી ખબર? દર વર્ષે વધે પણ દર વર્ષે 30 રૂપિયા વધે. એટલે આના કમ્પેરમાં આમાં દર વર્ષે 20 રૂપિયા વધારે વધે છે. તો આપણને શું કીધું છે કે કેટલા વર્ષ પછી વસ્તુ એક્સની કિંમત છે ને એ વસ્તુ વાયની કિંમત કરતાં 50 રૂપિયા વધારે થશે. કેટલા વર્ષ પછી એક્સની કિંમત છે ને એ વાયની કિંમત કરતાં કેટલી? 50 રૂપિયા વધવી જોઈએ. હવે જો પ્રશ્નને આમ તો જોવા જઈએ ને તો ખરેખર હું માનું છું ને સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે. પહેલાં તો એ ખબર જ નહીં પડે કે આ સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે, સમજજો. બરાબર? તો હું તમને સમાંતર શ્રેણીની રીતે પણ સમજાવીશ, પણ પહેલાં આપણે નોર્મલી, કદાચ માનો એક્ઝામમાં પ્રશ્ન આવે ને શ્રેણી બેણી ક્લિક ન થાય તો નોર્મલી વિચારો ને તોય આવડી જાય. જો અત્યારે કેવું છે? ઊંધું છે. આના કરતાં આ 150 ઓછા છે, આના કરતાં આ 150 ઓછા છે. પણ આપણે એક સમય એવો લાવવાનો છે કે જેમાં આના કરતાં આ કેટલા છે? 50 વધી જાય. અત્યારે એક્સનું મૂલ્ય વાય કરતાં 150 ઓછું છે. હવે આપણે શું કરવાનું? આ 150નો ગેપ કવર કરવાનો ને ઉપરથી 50 વધારવાના. એટલે ખરેખર આપણે શું કરવાનું છે ખબર? વાય કરતાં એક્સ છે ને એ 200 વધવો જોઈએ. કેટલો વધવો જોઈએ? 200 વધવો જોઈએ. એટલે એક્સમાં ખરેખર વધારો, એક્સનો વધારો લખું છું. કોની સાપેક્ષે ખબર? વાયની સાપેક્ષે. કેટલો થવો જોઈએ ખબર? વાયની સાપેક્ષે એક્સનો વધારો 200 થાય ને તો સમજવાનું કે એક્સની કિંમત છે ને એ વાય કરતાં 50 વધશે. જો આ ખાલી 150 વધે તો બંને સરખા થાય, પણ આના કરતાં 50 હજી વધારવાનો છે. એટલે ખરેખર આની સાપેક્ષે આ 200 વધવા જોઈએ. તો તમે જો ને ખાલી શાંતિથી વિચારો તો જોતા જ ખબર પડે છે. આની સાપેક્ષે આ દર વર્ષે કેટલા ખબર? 20 રૂપિયા દર વર્ષે વધશે. આની સાપેક્ષે આ દર વર્ષે 20 રૂપિયા વધશે. હવે તમારે કેટલા વધારવાના? તમે કહેશો સાહેબ મારે તો 200 રૂપિયા વધારવાના છે. જો દર વર્ષે 20 રૂપિયા વધતા હોય તો 200 વર્ષ વધારવા માટે કેટલા? 10 વર્ષ. પછી 10 વર્ષ તમે રાહ જો,
તો 10 વર્ષ પછી એટલે કે 11મા વર્ષે તમારો જવાબ આવી જાય. 10 કેટલા વર્ષ પછી કીધું છે એટલે ફાઇનલ છે જવાબ 10 વર્ષ પછી જ આવશે. એટલે કે 11મા વર્ષે બંને વચ્ચે આવો સંબંધ હશે કે એક્સ હશે ને એ વાય કરતાં 50 વધારે હશે. બોલો ક્લિયર? આ છે એક પ્રોપર સિમ્પલ રીતે તમે વિચારો ને તો પ્રશ્ન થઈ જાય. હવે તમે કહેશો સાહેબ આને ખરેખર મારે ગણવો હોય તો સિસ્ટમેટિક ચેપ્ટરના કન્સેપ્ટને યુઝ કરીને ગણવું હોય તો હું કેમ ગણીશ? તો એના માટે તમારે યાદ કરવું પડે સમાંતર શ્રેણી. ચલો યાદ કરો સમાંતર શ્રેણીનું જોજો. અત્યારે આ પદ કેટલું છે? 200 છે. એનમું પદ 200 છે. પહેલું પદ 200 છે. હવે તમારે આનું એનમું પદ અને આનું એનમું પદ બંનેના એનમાં પદ શોધીશું. જોજો તો એક્સનું એનમું પદ કેટલું થશે સમજો. તો પહેલું પદ કેટલું છે? 200 વત્તા એનમું પદ તમને ખબર નથી એટલે n-1 ઇન્ટુ ડી. તફાવત કેટલો? દર વર્ષે 50 રૂપિયા વધશે એટલે ગુણ્યા 50. એટલે આ ખરેખર શું બતાવે છે ખબર? વસ્તુ એક્સની કિંમત છે. ક્યારે? n વર્ષ પછી. દર વર્ષે 50નો વધારો થાય એટલે આની કિંમત છે ને એ n વર્ષ પછી આટલી થશે. બોલો આ સૂત્ર વાપરીએ છીએ ભાઈ. tn બરાબર a વત્તા n ઓછા d. બોલો ક્લિયર? સેમ વે તમે જોશો ને તો આનામાં વાયમાં પણ એવું જ થશે. શરૂઆતમાં કેટલા? a 350 છે અને n વર્ષ પછી તો n-1 અને આ દર વર્ષે 30 રૂપિયા વધે છે તો 30 વડે તમે ગુણાકાર કરશો. આવું થશે ને? કાં છે? આ 50 વધે ના 30 વધે. બરાબર? બોલો ક્લિયર? હવે તમને શું કીધું છે? તો હવે તમને એવું કીધું છે કે આની કિંમત છે ને n વર્ષ પછી એ આની કિંમત કરતાં કેવી? 50 વધારે થવી જોઈએ. તો એક્સની કિંમત બરાબર વાયની કિંમત વત્તા 50. આવો સંબંધ બનશે બંને વચ્ચે. જોજો. બોલો ક્લિયર છે? આ શું છે? આ તમારું tn છે. કોના માટેનું? એક્સ માટેનું. આ તમારું એનમું પદ છે. કોનું? વાય માટેનું. ક્લિયર છે? ઓકે. ચલો હવે શું કરશે? જો આ બંને વચ્ચેનો સંબંધ બનાવ્યો n વર્ષ પછી આ ક્લિયર છે? એટલે આ એનમું પદ છે. જોજો ધ્યાન રાખજો. આ એક્સનું એનમું પદ છે, આ વાયનું એનમું પદ છે. બંને વચ્ચેનો સંબંધ 50નો છે એટલે આના કરતાં આ 50 વધારે હોવા જોઈએ. હવે શું થશે? જોજો 350 ને 50 કેટલા? 400. આ 400 અને આ 200. 400માંથી 200 જાય તો આ 200 આવી જશે. બોલો હવે અહીંયા n ઓછા 1 ગુણ્યા 50 છે અને આને આ બાજુ લઈ લઈએ તો જો આવું તમારા માટે એક સ્ટેપ વધારે લખું છું. n ઓછા 1 50 માઇનસ n ઓછા 1 કેટલા છે ખબર? 30. તો એક કામ કરીએ n ઓછા 1 ને કોમન કાઢી લઈએ તો વધે કેટલા? 20 બરાબર 200 થશે. તો n ઓછા 1 બરાબર કેટલા થાય ખબર? 20 વડે ઉડી જશે તો 10 આવશે. તો n બરાબર કેટલા આવશે? 11. લો હવે સમજો. તમે કહેશો સાહેબ આમાં તો 11 આવ્યો ને તમારો જવાબ તો 10 આવ્યો. એનું કારણ હવે તમને સમજાશે. જોજો. કારણ કે પ્રશ્નમાં તમને શું કીધું છે? આ એવું બતાવે છે કે કયા વર્ષે. તો આ એવું બતાવે છે કે 11મા વર્ષે શું થશે? તો આના કરતાં 50 વધશે. પણ પ્રશ્નમાં તમને એવું નથી કીધું કયા વર્ષે. કેટલા વર્ષ પછી 11 વર્ષે થશે. તો એનો મતલબ શું સમજવું? 10 વર્ષ પછી ખરેખર તમારો જવાબ આવશે. એટલે ખરેખર જે આન્સર છે ને એ 11 ભલે તમને અહીંયા આવે છે એને તમારે પ્રોપરલી ઇન્ટરપ્રિટ કરવું પડશે, સમજવું પડશે કે આ 11 શું કહે છે. શું તમને મારી વાત સમજાય છે? 11મું પદ એટલે કે 11મા વર્ષે આવું થશે. 11મા વર્ષે આના કરતાં આ શું હશે? 11મા વર્ષે એક્સની કિંમત છે ને એ વાય કરતાં 50 વધારે હશે. તો આ થયું ક્યારે હશે? 11મા વર્ષે 50 વધારે હશે. એનો મતલબ 10 વર્ષ પછી થયું હશે. એટલે ખરેખર જે જવાબ છે ને એ તમારો કેટલો આવશે? ધ્યાન રાખજો 10 આવશે. એટલે ઘણી વખત જો શ્રેણીના કન્સેપ્ટ યુઝ કરીને પ્રશ્નનો જવાબ તો મેળવી લો તો પછી કન્ફ્યુઝ ન થવું કે સાહેબ જવાબ તો મારો ન મેળ પડ્યો, ખોટો આવ્યો. ખોટો નથી આવ્યો, તમારો જવાબ સાચો જ છે. પણ તમને પ્રશ્નમાં જે પૂછ્યું છે ને એ પ્રમાણે તમારો જવાબ 11 ન બેસે. કેટલો બેસે? 10 બેસે. બોલો ક્લિયર? ડન? તો આશા રાખું છું પ્રશ્ન તમને સમજાઈ ગયો બહુ સારી રીતે. બરાબર? ચલો નેક્સ્ટમાં શું કહે છે કે બે રેખાઓ એકબીજાને લંબ હોય તો પીની કિંમત શોધો. પ્રશ્ન બધાને ન આવડે. જે લોકો સુરેખ સમીકરણની અંદર રેખાઓની અંદર બધું ભણી ગયા હશે, બહુ ડિટેલ્ડ કન્સેપ્ટ છે કે બે રેખાઓ પરસ્પર લંબ હોવાની અને સમાંતર હોવા માટેની શરતો. તો બંને રેખાઓ પરસ્પર એકબીજાને લંબ ક્યારે હોય? જ્યારે બંનેના ઢાળનો ગુણાકાર કેટલો હોય? બંનેના ઢાળનો ગુણાકાર ઓછા 1 હોય. હવે તમને ખબર હોવી જોઈએ કે ax વત્તા by વત્તા c આ તમારી
હે ને, સમાંતર રેખાનું સમીકરણ છે, દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે આ રેખાનો ઢાળ શોધવા માટેનું સૂત્ર છે ઓછા એ ઓછા બી. સમજો, હે ને, ઓછા એ ઓછા બી. આ સૂત્રની મદદથી તમે શું કરી શકો? રેખાનો ઢાળ મેળવી શકો. તો હવે તમને અને આ જે ઢાળ છે ને એને આપણે લોકો સ્લોપ એટલે કે એમ કહીએ છીએ. તો પહેલી રેખાના ઢાળને જો હું M1 કહું તો કેટલો મળશે ખબર? ઓછા એના છેદમાં બી. તો ઓછા એનો મતલબ ઓછા પી છેદમાં બી. બી એટલે કેટલા? 3. આ પહેલી રેખાનો ઢાળ. બીજી રેખાનો ઢાળ કેટલો આવશે? તો તમે કહેશો સાહેબ ઓછા 3 એનો મતલબ ઓછા એ, હે ને, ઓછા એના છેદમાં બી. તો એ એટલે 3 છે એટલે ઓછા 3 અને બી એટલે 1. આ બંનેના ઢાળનો ગુણાકાર ઓછા 1. આવું શા માટે? તો રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની શરત છે. શું? રેખાઓ લંબ હોવા માટે, રેખાઓ એકબીજાને લંબ ક્યારે હોય? જ્યારે બંનેના ઢાળનો ગુણાકાર એટલે કે M1 ગુણ્યા M2 બરાબર કેટલા હોય? ઓછા 1 હોય. કન્સેપ્ટ છે, ભણ્યા હોય તો આવડે, બાકી પ્રશ્નને છોડી દેવો પડે, બીજું કંઈ ન થાય. બરાબર? તો આનો ઢાળ અને આનો ઢાળ બંનેનો ગુણાકાર ઓછા 1 હશે તો તમને શું કીધું છે? પી ની કિંમત શોધો. બોલો, મળી જાય? આરામથી મળે. જો ઓછા ઉડી જાય, વત્તા થઈ જાય, 3 ઉડી જાય તો પી બરાબર કેટલા થશે? તો પી બરાબર ઓછા 1 તમારો જવાબ. આ તો થઈ ગઈ રેખાઓ લંબ. હવે રેખાઓ સમાંતર ક્યારે થશે ખબર? જ્યારે બંનેના ઢાળ સરખા હોય. તો સમાંતર હોવા માટેની શરત પણ ધ્યાન રાખજો. હવે શીખીએ છીએ તો થોડું યાદ રાખી લેજો કે બે રેખાઓ સમાંતર ક્યારે હોય? જ્યારે M1 બરાબર M2 હોય. લગભગ આ પ્રશ્ન કોઈને નહીં આવડ્યો હોય, બહુ ટેન્શન નહીં લેતા, કારણ કે આટલું ડિટેલમાં જનરલી આપણે લોકો ભણતા નથી, હે ને. ચલો, સરસ. તો વધીએ આગળ નેક્સ્ટમાં નવા પ્રશ્ન ઉપર. જોજો શું કહે છે. આપણી પાસે n પેટીઓ છે અને m ફળો છે. કેટલી પેટી? n પેટી છે અને m ફળો છે. ઓકે. હવે એમ કહે છે કે જો દરેક પેટીમાં 5 ફળ મૂકી દેવામાં આવે ને તો 5 ફળ વધે છે. ઓકે. અને દરેક પેટીમાં જો 6 ફળ મૂકવામાં આવે ને તો એક પેટી વધારાની રહે છે. તો પેટીઓ અને ફળોની સંખ્યા શોધો. મને એટલી ખબર પડે, મગજ ન ચલાવવું એને ઓપ્શન ઉચકી લો, વાત પૂરી. બરાબર? ચલો, ધારી લીધું કે પહેલો ઓપ્શન સાચો છે. n શું બતાવે છે? પેટી. ધારી લીધું કે 11 પેટી છે અને ફળ કેટલા છે? તો ફળ તમારા 60 છે. m એટલે ફળ 60 છે. હવે પહેલી કન્ડિશન એવું કહે છે કે દરેક પેટીમાં 5 ફળ મૂકો. હવે 11 પેટી હોય ને દરેકમાં 5 ફળ મૂકવામાં આવે તો કેટલા ફળ? તો તમે કહેશો સાહેબ 55 ફળ જતા રહે. તો જો વધવા કેટલા જોઈએ? 5 વધવા જોઈએ. તો હતા 60, 55 ગયા તો 5 વધે. હા, વધે છે. એટલે પહેલો ઓપ્શન આવી શકે. હવે બીજી કન્ડિશન શું છે કે દરેકમાં 6 ફળ રાખવાના. હવે તમને ખબર છે કે જો દરેકમાં 6 ફળ મૂકવામાં આવે, તમારી પાસે ફળ કેટલા છે ખબર? 60. હવે જો 60 ફળ હોય ને દરેકમાં 6 મૂકો તો કેટલી પેટી જોઈએ? તો તમે કહેશો સાહેબ 10 પેટી જોઈએ. હવે તમારી પાસે પેટી હતી કેટલી? 11. હવે દરેકમાં 6 મૂકવા ગયો ને તો 10 પેટીની જરૂર પડી, એટલે એક પેટી વધારાની વધી. તો પ્રશ્નમાં એ જ તો કીધું છે, એક પેટી વધારે વધવી જોઈએ. તો પતી ગયો તમારો જવાબ. બોલો, ક્લિયર છે? બસ પતી ગયું, બીજું આમાં કંઈ નથી કરવાનું. એટલે કહું છું, ગણિતને સમજવાની જોડે તમારે આને ગણવાનું છે. ખાલી ગોખણપટ્ટીએ, ખાલી સૂત્ર વગેરે આવડવાથી વાત નહીં બનશે. અને એનાથી ઘણી વખત થઈ તો જાય પણ એટલા બધા આપણે પાછળ રહી જશું ને દુનિયા આપણાથી આગળ ચાલી જશે. એટલે આ બધું તમારે શીખવું પડશે. બાકી બહુ સરળ છે. ચલો, વાત ક્લિયર? તો આવું તમે 100% કરી શકો. બીજો ઓપ્શન, હવે કદાચ કોઈ બાળક ઈચ્છે કે સાહેબ મારે આને સિસ્ટમેટિક જવું હોય તો કેમ કરીશું? તો સમજો. હવે તમે સમજો, તમને ખબર છે કે n પેટીઓ છે. હવે ધારો કે આપણે ખબર છે કે દરેક પેટીમાં જો 5 ફળ મૂકવામાં આવે તો એક પેટીમાં જો 5 ફળ મૂકીશું તો n પેટીમાં ફળ કેટલા જશે? તો પહેલાં હું મેળવીશ કુલ ફળ. તો કુલ ફળ તમને ખબર છે કેટલા છે? આપણા m છે. તો m કેટલા હશે? તો એક પેટીમાં હું 5 ફળ મૂકીશ તો એવી n પેટીઓ છે. તો n પેટીના ફળ કેટલા થશે? 5n. અને આવું કરવાથી વધારાના 5 વધે છે એટલે +5. આ સમજવાનો પ્રયત્ન કરજો. આ મેં કઈ રીતે લખ્યું. તમને ખબર છે કે તમારી પાસે n પેટી છે અને દરેક પેટીમાં તમે 5 ફળ મૂકશો. તો એક પેટીમાં 5 ફળ મૂકીશું તો n પેટીમાં કેટલા ફળ જશે? 5n જશે. ધારો કે તમારી પાસે 10 પેટી છે, એક પેટીમાં તમે 5 મૂકશો તો કુલ ફળ 10 ગુણ્યા 5 50 થશે. તો 5 ગુણ્યા n 5n થશે. અને આવું કરવાથી 5 વધે છે એટલે કે +5. તો આ તમારા ફળની સંખ્યા હશે, જે તમને ખબર છે તમારી પાસે કેટલી છે? m. એટલે આ પહેલું સમીકરણ બને. જોઈ લ્યો. તમે કહેશો હા સાહેબ બરાબર છે. આપણા આટલા કુલ ફળ હશે. હવે આ ફળને મારે શું કરવાના છે ખબર? 6. હવે એવું કહે છે કે દરેક પેટીમાં 6 ફળ મૂકવામાં આવે.
તો એક પેટી વધારાની વધે. તો એનો મતલબ પહેલાં n પેટી હતી ને હવે n પેટીની જરૂર નહીં પડે. હવે એક પેટી ઓછી જશે એટલે કે n ઓછા એક પેટી જશે. તો એક પેટીમાં 6 ફળ મૂકીશું તો n ઓછા એક પેટીમાં કેટલા ફળ થશે? n ઓછા 1 થશે. પહેલાં આપણે શું કરતા હતા? 10 પેટીમાં દરેકમાં 5-5 મૂકતા હતા તો 50 જતા હતા. હવે આપણે શું કરીએ છીએ? એક પેટી ઓછી લેશું એટલે 10ની જગ્યાએ 9 પેટી જ લેશું. એટલે nની જગ્યાએ n ઓછા 1 પેટી લઈશ. અને હવે આમાં દરેકમાં 6 મૂકવાના છે. તો આને આના વડે ગુણીશું. તો આવું કરવાથી તમારી પાસે શું છે? ફળ એક પણ વધતા નથી. એટલે આ તમારા શું થશે? કુલ ફળ એટલે કે m થશે. એટલે આ પણ તમારા માટે m ની કિંમત જ થશે. અને આમ જોવા જઈએ ને તો તમે ઈચ્છો તો આ બંનેને ઇક્વલ પણ કરી શકો. અહીંયા જેટલા ફળ હશે ને એટલા જ ફળ અહીંયા હશે. આ સૂત્રની મદદથી, સિસ્ટમની મદદથી, તમારે કન્સેપ્ટની મદદથી જવું. હવે આને સોલ્વ કરી નાખો છો તો કેટલા થશે? 5n વત્તા 5 બરાબર કેટલા થશે? 6 અંદર જશે તો 6n માઇનસ 6. 6 આ બાજુ લઈએ તો 11 બરાબર n. જોઈ લો n ની કિંમત 11 આવે. હશે જ. હવે m કેમ મળે? તો n 11 ને અહીંયા ગમે ત્યાં મૂકી દો. આમાં મૂકી દો ને. 11 5 55 ને 5 કેટલા? 60. એને આવું જ પડે. બોલો, ક્લિયર છે? ડન. તો આશા રાખું છું કે આ પ્રશ્ન તમને બધાને બહુ સારી રીતે સમજાઈ ગયો. મેં બંને રીતે સમજાવી દીધો. બરાબર. ચલો નેક્સ્ટમાં લઈએ છે. લો, પૂરું. બોલો, કેવું રહ્યું? મજા આવી ગઈ ને? ચલો સરસ. તો પહેલાં તો બધા બાળકોને મારી રિક્વેસ્ટ છે કે એક વખત આ સેશનને શેર કરજો. બીજી વસ્તુ, ચેનલ મેં જસ્ટ રિસેન્ટલી ખાલી 1 અથવા તો 2 દિવસ થયા છે ચેનલ બનાવ્યાને, જેના ઉપર હજી સુધી મારો એક જ વિડીયો છે. હવે પછી મારો પ્રયત્ન હશે કે આપણે આ ચેનલ ઉપર રેગ્યુલર ડેલી દર 2 દિવસે મળતા રહીશું અને પ્રયત્ન કરીશું કે મારું મેક્સિમમ નોલેજ તમારા સુધી જાય. બરાબર. અત્યાર સુધી જો મેં મારો તમને ઇન્ટ્રોડક્શન આપવાનો પ્રયત્ન નથી કર્યો, પણ જનરલી હું સેન્ટ્રલ ગવર્મેન્ટની જેટલી ભરતીઓ આવે ને એની જોડે સંકળાયેલો છું. એટલે મારું એકચ્યુઅલીમાં જે મીડિયમ છે ને ઇંગ્લિશ ટુ હિન્દી છે, હે ને. એટલે મને ગુજરાતીમાં બોલવાની બહુ ઓછી પ્રેક્ટિસ છે, પણ હવે મેં વિચાર્યું કે આટલું નોલેજ છે તો શા માટે બાળકો સુધી ન પહોંચવું. એટલે એ વિચારે મેં ધીરે ધીરે ઘણું સારું ગુજરાતી શીખી લીધું છે અને હવે હું પ્રયત્ન કરીશ કે તમારા સુધી આવીશ. નામ છે મારું હેમંત શાહ. છેલ્લા 11 વર્ષોથી સેન્ટ્રલની જેટલી ભરતીઓ લેવાય ને બધી ભરતીમાં હું ભણાવું છું એઝ અ મેથ્સ ફેકલ્ટી. બરાબર. કમસે કમ 2000થી 2500 બાળકો મારી નીચે આજે ગવર્મેન્ટ સેક્ટરની અંદર છે. લગભગ પ્રાઉડલી ફીલ કરી શકું કે કદાચ સુરત અથવા તો ગુજરાતમાં કોઈ એવી બેંક તમને બહુ રેર મળશે કે જ્યાં અમારા બાળક મારી નીચે ભણેલો એમાં ન હોય. બરાબર. તો આવું બધું તો જો ઠીક છે, હવે વાત કરું ન કરું, તમે માનો ન માનો એટલે આનો મતલબ નથી. બરાબર. એટલે એ બધામાં હું જો કે બિલીવ પણ નથી કરતો, પણ બસ વસ્તુ તમને એ જ છે કે મારી નાનકડી રિક્વેસ્ટ છે કે એક વખત પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો અને હું મારા બેસ્ટ હવે આવનારા દિવસોમાં પ્રયત્ન કરીશ કે મારું મેક્સિમમ નોલેજ તમારા સુધી પહોંચે અને બધા બાળકોને એક સારો ન્યાય મળે. તમને એક જે ડર છે ને અંદરથી, ફોબિયા કે સાહેબ ગણિતને લઈને એક જે ડર છે ને એ તમારો જે ડર છે ને એ ભગાડવાનો મારો બહુ સારો એવો પ્રયાસ હવે પછી રહેશે. એટલે ઇન શોર્ટ હવે સમજી જાઓ કે હવે આપણે ફાઇનલી માર્કેટમાં આવી ગયા છીએ, હે ને. એટલે હવે ટૂંક સમયમાં હેમંત શાહ કરીને પણ કોઈ એક ફેકલ્ટી તમને જરૂર માર્કેટમાં જોવા મળશે જે રેગ્યુલરલી આવી રીતે આવશે. બરાબર. તો હવે તમારા સપોર્ટની જરૂર છે. જો ફેમિલી તમારું છે, ચેનલ તમારી છે, બધું તમારું છે. તમે છો તો હું છું, બાકી હું કંઈ નથી. એટલે તમારા ઉપર એક નાની જવાબદારી આજથી હું મૂકું છું. આને મેક્સિમમ બાળકો સુધી પહોંચાડજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને મેક્સિમમ તમારા ગ્રુપમાં શેર કરજો. બરાબર. બીજી વસ્તુ, તમારી આવનારી CCEની તૈયારી કરવા માટે મેં ગઈકાલે એક લાઈવ સેશન લીધો હતો. પહેલી વખત જ હું ચેનલ પર આવેલો ને એ પણ લાઈવ આવેલો. બાળકો ઓછા હતા, 8-10 જેટલા પણ બાળકો હતા. એ સેશન દરમિયાન મને આનંદ થયો કે ચલો 10 તો 10 બાળકોથી, કારણ કે મારે ક્યારેક તો શરૂઆત કરવાની છે ને શરૂઆત 0થી જ કરવી પડશે. એટલે હું એ બાબતેથી નથી ડરતો કે ગામમાં 1000 લાઈવ આવે ને મારામાં 8 કેમ આવ્યા. મારામાં તો 8000 છે. બરાબર. એટલે બહુ ટેન્શન લેતો નથી. બસ પ્રયત્ન એ છે કે હવે મેક્સિમમ સારામાં સારું કન્ટેન્ટ તમારા સુધી પહોંચે. બરાબર. અને એક સેશન આનો મેં મૂકી દીધો છે. આનો બીજો ભાગ આપણે ટૂંક સમયમાં, કદાચ આજે સાંજે તો ઠીક, નહીં તો હું કાલે સાંજે આનો બીજો ભાગ લઈને આવીશ. બરાબર. અને તમારા CCEમાં ગેરંટી હું એવા 100% પ્રયત્ન કરીશ કે ગણિતનો તમારો જે પણ ડર છે, જે પણ ચેપ્ટરમાં તમને તકલીફો છે, બધી દૂર કરવાની પ્રયત્ન YouTube પર જ કરીશું. બરાબર. પ્લાનિંગ રાઇટ નાઉ એવું કોઈ મારું છે નથી કે હું પેઇડ કોર્સ લઈને આવું. લાવીશું તો તમને 100% ઇન્ફોર્મ કરીશું. બરાબર. પણ અત્યારે જ્યાં સુધી નથી ત્યાં સુધી તમે ભણતા રહો, ચેનલને શેર કરતા રહો અને બસ ચેનલને આગળ વધારો. બરાબર. અને એના પછી આ ચેપ્ટર જેવું પતશે ને એના પછી હું નેક્સ્ટ એક ચેપ્ટર લઈને આવવાનો છું, લસા અને ગુસા. બુક્કા કાઢી નાખવાના છે એકડે એકથી.
બરાબર? તો આના માટે પણ તમારે રેડી રહેવાનું છે, પણ એના માટે એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો, તો તમને રેગ્યુલર નોટિફિકેશન મળે, તો તમને સીધું લાઈવ ક્લાસરૂમમાં જેવી ફિલિંગ આવે ને એવું આપણે યુટ્યુબ પર કંઈક કરીશું, એટલે મજા આવશે. બરાબર? ચલો, તો થેન્ક યુ સો મચ, બાય બાય, ટેક કેર. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. तहो दिल से आप सब लोगों का शुक्रिया. थैंक यू सो मच. मिलेंगे नेक्स्ट सेशन में दोबारा. हैव अ नाइस डे. थैंक यू.